એટલે આ વખતે સત્સંગની અંદર પહેલા દિવસ તો બહુ નવી વાત કરી. અમારે દર વખતે મોટા મોટા પ્રસંગોમાં નવી જ વાતો કરે. નવી વાતો એટલે જરા થોડા ભડકી પણ જાય. શું થાય? નવી વાત એટલે ખાલી નવી વાત કહેવા પૂરતી નહીં, પણ લોકો જાગૃત. અમારો એક જ આશય હોય, અમારો અનુભવ લોકોની જાગૃતિ વધારવા માટે છે, લોકોની જાગૃતિ ડાઉન કરવા માટે નહીં, અથવા તો ઊંઘી જાઓ એના માટે, નિરાતે ઊંઘી જાઓ એના માટે જાગૃત રહો. શું કીધું દાદા ભગવાને? બહુ સ્પષ્ટ કીધેલું કે આ દુનિયામાં આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી હાસ કરીને બેસી જવા જેવું નથી. એટલે દોડધામ નહીં કરવાની, પણ જાગૃત રહેવાનું. કેવું રહેવાનું? હા, હવે કે વાંધો નહીં એવું નહીં કરવાનું. સમજાય? એટલે એટલે હાસ કરીને બેસી જવા જેવું નથી. એમ મેં કીધું કે આ જન્મની અંદર જ્ઞાન પ્રાપ્ત થયા પહેલા અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે કઈ પણ સત્સંગમાં જઈએ છીએ, જે કઈ સત્સંગ સાંભળીએ છીએ, જે પુસ્તકો વાંચીએ છીએ, જે ભણતર મેળવીએ છીએ, ખ્યાલ આવ્યો? જે આપણને એમ લાગે છે કે આપણે બહુ સાંભળ્યું, બહુ વાંચ્યું, બહુ ગાયું, આ બધું એમાંનું 1% સાથે નહીં આવે. 1% સાથે નહીં આવે. પેલું આવું, પેલા બોમ્બ નાખવાનો. હળગવું જોઈએ ને, આવું બોલવાની હિંમત જોઈએ ને સામે. જાય 700 બાતમાની વચ્ચે તો અંદર છે બધું. બહુ કડક શબ્દ બોલે તો એ સંખ્યા નાની છે એટલે બધા સ્તબ્ધ થઈ ગયા. પેલા બીજા દિવસે તો 1% કહું છું. શું કહું છું? 1% મેં કોઈ સાથે નહીં આવે. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમને જેટલો અનુભવ થશે એટલો સાથે આવશે. ઇન્ફોર્મેશન સાથે ના આવે, નોલેજ સાથે ના આવે. શું કીધું? નોલેજ નું એક્સપિરિયન્સ છે તે પણ સાથે ના આવે. નોલેજ નું એક્સપિરિયન્સ, સાચો એક્સપિરિયન્સ એટલે કે સિદ્ધાંતિક જ્ઞાન. કયું કહેવાય? સિદ્ધાંતિક જ્ઞાન પોતાના દર્શનમાં ફિટ થઈ ગયું એ ડેવલપમેન્ટની સાથે આવે. અને આ અવતારમાં તમે જે બીજ નાખ્યા છે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કે મારે આવું જીવન જોઈએ, આવું જીવન જોઈએ, એ બીજ સાથે આવશે. નોલેજ કે ઇન્ફોર્મેશન સાથે નહીં આવે. એટલે પછી પ્રશ્ન પૂછ્યો, આવું તમે કયા આધારે કહો છો? પૂછત ખરા ને. આવું બોમ્બ નાખ્યું એટલે પૂછત ખરા ને. એમને ખબર છે કે આમના સિવાય બીજો કોઈ બોમ્બ નાખનારો છે જ નહીં, હિંમત ના કરે. પછી મને કે કયા આધારે એવું કહો છો કે ભાઈ ના, હવે આટલા બધા મહાત્માઓ આટલા વર્ષોથી સાંભળે છે, આટલું બધું ગાય છે, બોલે છે, વાંચે છે. ત્યારે મેં કીધું એક ભાઈ હતા તે આ અવતારમાં ભણતા 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 પીએચડી થઈ ગયા. શું થઈ ગયા? પીએચડી માં પાછો ગોલ્ડ મેડાલિસ્ટ. કેવા? એ ગોલ્ડ મેડાલિસ્ટ થયા પછી 15-20 વર્ષ પછી ગુજરી ગયા. શું થઈ ગયું? પછી એમનો જન્મ થયો ત્યારે ફરીથી પાછું બાળ મંદિર. ના સમજ્યા? ના સમજ્યા ને? પણ પીએચડી માં ગોલ્ડ મેડલ મળ્યું તો કેમ? એનું કારણ શું? આટલું બધું ભણ્યા, બુદ્ધિથી ભણ્યા, પાછું સમજ પડો ગોલ્ડ મેડાલિસ્ટ. આ અવતારમાં ડોક્ટર, 40 વર્ષની પ્રેક્ટિસ, ડોક્ટર નું ભણ્યા, 40 વર્ષની પ્રેક્ટિસ. ખ્યાલ આવી ગયો? લોકો એને નામાંકિત ડોક્ટર છે, એ મરી ગયો, બીજા અવતારથી બાળ મંદિર. આ બધું ક્યાં ગયું બધું? એટલે જયારે આખું દર્શન ખુલી જાય ત્યારે આ બધું જ્ઞાન ખુલ્લું થઈ જાય. પછી કિતાબની જરૂર ના રહે. અને જગત એક્સેપ્ટ કરે. શું કીધું? જગત એક્સેપ્ટ કરે, એને અનુભવનું જ્ઞાન. આ વાત આપણે સમજવાની હતી. અનાદિકાળથી આપણે ખાલી ઇન્ફોર્મેશન ની વાહે પડ્યા છે. શેનાથી? જાણી લેવું, જાણવાનો વાંધો નથી, પણ જાણવા કરતા અનુભવ થાય, પોતાના દર્શનમાં સિદ્ધાંતમાં ફિટ થવું જોઈએ, એ નથી થતું. એટલે કશું કેરી ફોરવર્ડ ના થાય. એ ડેવલપમેન્ટ છે. દર્શન એ ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય, ઇન્ફોર્મેશન કેરી ફોરવર્ડ ના થાય. ગમે એટલી ના હોય. આ અવતારમાં સાયન્ટિસ્ટ હોય એટલે બીજા અવતારમાં ભિખારી નીકળી ગયું. એવું નહીં કે સાયન્ટિસ્ટ થાય.
સ્વધ્યાય જે કર્મના ખેલ છે, ખ્યાલ આવ્યો? એને રિયલ અનુભવ સાથે ડેવલપમેન્ટ સાથે લેવા દેવા નથી. આ સમજવાનું છે. આ અવતારમાં ડોક્ટર થયેલો આવતા અવતારમાં 5 નોકરી ના ભણી શકે, જરૂર નથી કે ભણી શક્યો. પાપ પુણ્યના ખેલ શું કહેવાય? બધા જ આ જગતની બધું સાહિત્ય, બધું નોલેજ, બધી ડિગ્રીઓ એ બધું ટેમ્પરરી છે અને પાપ પુણ્યના આધારે છે. એ તમારા ડેવલપમેન્ટના આધારે નથી. અહીંયા રાજા થયેલો હોય, બીજા અવતારની અંદર નરગતિમાં જઈને બધા કર્મો ભોગવે, પશુઓનીમાં જાય. હવે ક્યાંનું રાજા પણ રહ્યું છે? કર્મના છે કેવા? ત્યાં કોઈનું ચાલે, કોઈનું ના ચાલે. મસ્તીમાં ના રાખશો. શું કીધું? આ જ્ઞાન મળ્યું છે મસ્તી માટે નહીં. આપણને જ્ઞાન મળ્યું છે પુણ્યથી, ક્વોલિટીથી નહીં. શું કીધું? ને હવે પુણ્યથી મળ્યું છે તો હવે ક્વોલિટીમાં કન્વર્ટ કરો. શું કીધું? આપણામાં ક્વોલિટી ઉભી કરો. તો એ જ્ઞાન આપણને મળેલું સાર્થક થશે. નહીં તો પુણ્યથી મળેલું જ્ઞાન આ અવતારમાં મળ્યું છે પણ ક્વોલિટીમાં કન્વર્ટ ના થયું તો આ અવતાર ગયો એટલે પતી ગયું. પછી પેલું બીજ જ્ઞાન રહેશે. વળી પાછો કોઈ ભેગો થશે, ખુલ્લો આપનારો થશે, તારા પછી પ્રગટ થશે. ત્યાં સુધી ના થાય. ઓપનર જોઈએ. શું જોઈએ? એ વખતે આ વખતે ઓપનર ની સરસ વાત કરી. ઉગાડનાર જોઈએ. શું જોઈએ? સત્તામાં રહેલું જ્ઞાન ને ઉગાડવું. ત્યાં સુધી ખુલ્લું ના થાય ત્યાં સુધી કામ ના લાગે. સત્તામાં હોય પણ કામ ના લાગે. ખુલ્લું કરવાનું નિમિત્ત બને ત્યાર પછી ત્યાંથી એની પ્રગતિ ત્યાં સુધી એમ કેમ કરી. મને આ અવતારમાં જ્ઞાન મળ્યું હોય, નેક્સ્ટ બર્થમાં જ્યાં સુધી મને કોઈ ઓપનર ના મળે ત્યાં સુધી અંદર રહેલું જ્ઞાન ખુલ્લું ના થાય. જતું ના રહે પણ ખુલ્લું પણ ઓપનર જોઈએ. શું જોઈએ? જાતે ઓપનર કેવી રીતે થઈ શકે? જાતે ઓપનર તો છેલ્લા અવતારમાં થાય. છેલ્લા અવતારમાં સાચી વાત. કોક ને કોક નિમિત્ત જોઈએ. છેલ્લા અવતારમાં થાય. છેલ્લા અવતારમાં સ્વયંભૂજી કે એ સ્વયંભૂ છે. બાકી બધાને આ કેવડી બધાને ઓપનર હોય છે. ઓપનર હોય છેલ્લા અવતારમાં હોય. છેલ્લા અવતારમાં સંજોગ પડે ખુલ્લું થઈ જાય. અંદર અંદર બધી ભૂમિકા તૈયાર હોય. શું છે? ખ્યાલ આવી ગયો? પછી એ સંજોગ મળ્યો એ એટલું ખૂટતું હોય એનું આવરણ રૂપે. એટલે જેવો સંજોગ મળ્યો કે આવરણ ખુલી જાય. એટલે કેવળ જ્ઞાન થયા સબક્ષણીમાં. અહીંયા બધું કેવળ જ્ઞાનના બધા જ જેને પાયા ના કહે ને, પાયો આપવો અહીંયા તૈયાર થઈ ગયો હોય અને પછી પ્રગતિ બંધ થઈ ગયું હોય કારણ કે ઓપનર ના મળ્યું હોય એટલે ત્યાં સુધી અટકી ગયું હોય. શું છે બધું? ડેવલપમેન્ટ અપ જાય પણ ડાઉન ના જાય. કોઈ પણ જીવનું ડેવલપમેન્ટ ગતિ ભલે બદલાય પણ ડેવલપમેન્ટ હોય ને ત્યાં ક્યાં સ્ટેબલ રહે ને ક્યાં તો અપ જાય પણ ડાઉન ના જાય. આ સનાતન સિદ્ધાંત છે. આ વખતે સનાતન સિદ્ધાંતની બહુ વાતચીત છે. આવશે બધી કેસેટ. આ જગત સનાતન સિદ્ધાંતના આધારે ચાલે છે. દાદા ભગવાને કીધું વ્યવસ્થિત શક્તિ. તમે કીધું કે આ જગત સનાતન સિદ્ધાંતના આધારે ચાલે છે. એટલે સનાતન સિદ્ધાંત એ જ વ્યવસ્થિત શક્તિ. એનું બીજું નામ છે. શું છે? કુદરતી કાનૂન. કયો કાનૂન? કુદરતી કાનૂનમાં સૌથી મોટામાં મોટો કાનૂન કયો? કોઈ પણ જીવને કોઈ પણ દ્રષ્ટિએ દોષિત જોવો એ મોટા મોટો કાનૂન ભંગ કરે. શું કીધું? કોઈ પણ રીતે દોષિત જોવો એ કુદરતના કાનૂનનો ભંગ કર્યો. કારણ કે અત્યારે જે જીવી રહ્યો છે, શ્વાસ લઈ રહ્યો છે, કોઈ પણ જીવ એ કુદરતને આધીન છે. કોને આધીન છે? એની સ્વતંત્ર સત્તા શ્વાસ લેવાની પણ નહીં. બીજી સત્તા કઈ હોય? ગુનેગાર જોવાનો અધિકાર નથી. એની વાતને આપણે અપનાવીએ કે નહીં સ્વતંત્રતા છે પણ આપણે ગુનેગાર તરીકે જોવાનો અધિકાર નથી. પછી એના ઉપરથી વાત નીકળી હતી. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો મુંબઈમાં ટેરરિસ્ટનો. શું કીધું? કે આ બધા ટેરરિસ્ટો છે અને આટલા બધા તૈયાર થાય છે આખા દુનિયાભરના દેશોમાં. એ લોકો ફફડી રહ્યા છે અને દુનિયાભરમાં મોટા મોટા દેશમાં પાકિસ્તાન ને બાંગ્લાદેશ જે ઠેકાણે કેમ્પ ચાલે છે ટેરરિસ્ટને તૈયાર કરવાના. તો કે છે કે આ બધું કુદરતની વિરુદ્ધ નથી.
માનવ જાતની વિરુદ્ધ એટલે કુદરતની વિરુદ્ધ એમ કહી શકે. ત્યારે મેં કીધું એક પણ ટેરરિસ્ટ એવો નથી કે જે પોતાના ઉદયની અંદર ઇનબિલ્ટ ટેરરિસ્ટ બનવાનું બીજ ના લાવ્યો હોય એવો ટેરરિસ્ટ બને જ નહીં. અંદર ભયંકર પ્રકારની યાતના ભોગવેલી હોય, પોતાના માતા પિતા, પોતે પત્ની, બાળકો, પોતાના ધર્મગુરુ, પોતાનો પરિવાર, સમાજ, પોતે ખુદ આના ભોગ બની અને ભોગ બનતી વખતે મર્યા પહેલા ભોગ મર્યો નથી હજુ, એ પેલા ભયંકર યાતના વેઠી હોય ને એ યાતના વખતે પોતે નક્કી કરે મારે પણ આ રીતે માનવ જાતને ખલાસ કરવી છે, મારે જાતે મરી નથી. તો કોઈ માનવ બહુ બને કોઈ? એટલે એ વખતે બીજ નાખી દીધું. શું કર્યું? ત્યાં કેમ્પ છે ને તે ઓપનર છે. શું છે? હવે ખ્યાલ આવી ગયો? કેમ્પ વાળો ના બનાવી શકે. મારી વાત સમજાય છે? કેમ્પ વાળો કોઈને ટેરેસ બનાવી ના શકે, પણ આ લોકો અંદર બીજ છે ને ઓપનર તરીકે કામ કરે છે. શું કરે છે? ઓપનર. શું છે? અંદર બીજ હોય તો જ ખોલ્લું કરનાર ભેગો થાય ને તો જ નીકળે. બીજ ના હોય તો કોઈ બનાવી શકે? તમારે પૂછવું હોય તો પૂછો કઈ. હવે તમારે પૂછવું હોય તો પૂછો કઈ. એ ટ્રેનમાં બેઠા છો એટલે હવે ચિંતા કરવાની જરૂર નથી, એ વાત એમની સાચી છે. પણ ટ્રેનમાં બેઠા પછી આપણે ટ્રેનમાંથી ઉતરી જઈએ તો કોની જવાબદારી? આપણે પહોંચવાનું છે અમદાવાદ થી મુંબઈ, પણ સ્ટેશન તો આવે જ ના આવે. એમાં કોઈ સ્ટેશને આપણે નાસ્તા પાણી કરવા ઉતરી ગયા અને આપણને મજા આવી ગઈ ખાવા પીવામાં, અને ટ્રેન જતી રહી તો ટ્રેનનો વાંક કોનો વાંક? એમને તો ટ્રેનમાં બેહાડ્યા છે, આપણે પોતે ઉતરી જઈએ છીએ. આ દાદાની ટ્રેન એટલે કઈ ટ્રેન? જ્ઞાનની ટ્રેન. એ જ્ઞાનની ટ્રેનમાંથી વ્યવહાર ટ્રેનમાં જતા રહીએ તો જ્ઞાની શું કરે? જ્ઞાનની ટ્રેનમાંથી ઉતરીને વ્યવહારમાં જતા રહીએ તો જ્ઞાની શું કરે? એ જવાબદાર ખરા, પણ ક્યાં સુધી ટ્રેનમાં હોય? હા, એટલે ટ્રેનમાં જ જ ને. જ્ઞાન એટલે ટ્રેન, એ જ આજ્ઞા તો જવાબદારો છે. આજે મા બાપ બી કે ભાઈ અમારા છોકરા માટે જવાબદારી ક્યાં સુધી? કે ભાઈ અમારા કયામાં છે ત્યાં સુધી. એ કયામાં ના હોય તો અમે શું કરીએ? જુદો રહેતો હોય, અમારી સાથે વ્યવહાર ના હોય, અમે એને શું કરશું? અમારા કયામાં હોય તો અમે જવાબદાર છીએ, તો અમે કહીએ બી ખરા. રીતે શું કરીએ? જ્ઞાની પુરુષ પોતે જવાબદાર છે જ, જે બોલ્યા છે એના માટે, પણ સાથે કન્ડિશન મૂકે છે કે ભાઈ અમારી આજ્ઞા ધર્મમાં રહો તો અમે જવાબદાર છીએ જ. કે ના નથી પડતા, ફરી જતા નથી. પણ તમે આજ્ઞા ધર્મમાં ના રહો અને પછી વ્યવહારની મસ્તીમાં ખોવાઈ જાઓ તો શું થાય પછી? હે આવું છે બહુ પ્રતિક્રમણ એટલે તમે કેવી રીતે એને વિશ્લેષણ કરો? હા, દાદાએ આપણને આપ્યા પછી શું ટોલ સાહેબ દોષો જોવાના અને ધોવાના, એનું છે પ્રતિક્રમણ. ને પેલું ગ્રોસ કરીએ એ આપણું ક્રમિક માનવું પડે. બોલ કે આવું થઈ ગયું હોય, આવું થઈ ગયું હોય, આવું થઈ ગયું, એ આશરે છે. કેવું છે? આશરે છે. હવે આપણને એક્ઝેક્ટ દેખાતું હોય તો પછી આશરે કરવાનો કે મિનિંગ નહીં ને. પેલું તો આપણી પાસે દ્રષ્ટિ નથી પેલા, એટલે તો આ બરાબર જ હતું. જ્યાં સુધી આપણને દ્રષ્ટિ નથી મળી ત્યાં સુધી આ બરાબર જ છે, ખોટું છે જ નહીં. આ તો આપણે આગળ ગયા પછીની વાત છે. પેલી દ્રષ્ટિ મળ્યા પછીની વાત છે. એ ના મળી હોય ત્યાં હોય તો બરાબર જ છે. એ ના મળી હોય ત્યાં હોય તો બરાબર જ છે. એટલે એવું છે કે જે પ્રાર્થના છે ને પેલી જે કરાવેલી છે એની અંદરમાં આજ્ઞા ભંગ સંબંધીના દોષો એ અંદરમાં છે, અને 12મી ફાઇલ નંબર 21 ઉદય કર્મના અધીન છે. હવે એ કેવી રીતે આપણે વિશ્લેષણ કરીને એના પ્રતિબંધ કરવાના છે? કારણ કે આમાં સૂત્રો સાહિત્ય તમે કહ્યું ને, ફેરથી બોલો તો જે આજ્ઞા ભંગ સંબંધીના એટલે કે અંદરમાં જેને ભાન થયું છે, જ્ઞાન થયું છે, તેના આજ્ઞા ભંગના દોષો, અને પેલી બાજુ જે ફાઇલ નંબર 1 ઉદયમાં છે તે, પણ એમાં જે ઉદય આવે છે તે દોષથી બીજાને નુકસાન થયું હોય તેના દોષના પ્રતિબંધ કરીએ છીએ.
પાંચ આજ્ઞાનો ભંગ સમજ્યા ત્રુટિવર્ણ કરીએ અને કરવાના, પણ એ કરતી વખતે પેલા ઉદયની અંદરમાં એકરૂપતા થયા હોય, જે એ વખતે આજ્ઞા ભંગ થઈને એકરૂપ થઈ ગયા ફાઇલ નંબર એક સાથે, એના દોષ ખાસ કરીને કરવા પડે ને. એ જ કરવાનો ને, એ જ આજ્ઞા ભંગ ના કહેવાય ને. બસ એ આજ્ઞા ભંગ જ એને કહેવાય ને, જે એની સાથે એકરૂપ થયા તે જ આજ્ઞા ભંગના દોષ ગણવાના. શું થાય? બરોબર. ભંગ કોને કહેવાય કે આજ્ઞા હતી ને આજ્ઞા ના પાડી એટલે આજ્ઞા ભંગ થઈ ગઈ. એટલે આજ્ઞા ભંગ સંબંધીના દોષો જે છે એ આપણા માટે મહત્વના છે. બરોબર. કારણ કે કેવળ જ્ઞાનને બાધક કરતા છે. કેવળ જ્ઞાનને બાધક કરે. અને આ અતિક્રમણ જે થાય છે એનું પ્રતિક્રમણ નહીં થાય તો એ ભોગવટાને બાધક કરતા છે. એને કેવળ જ્ઞાન સાથે લેવા દેવા નથી. આનું પ્રતિક્રમણ નહીં થાય કોઈ અતિક્રમણ તો ભોગવટો આવશે, પણ કેવળ જ્ઞાન અટક નહીં થવાનું. બરોબર. ભયંકર માં ભયંકર મનોવચન કાયના કર્મો હશે ગમે તેવા તો પણ અંદર જ્ઞાન દર્શન ના આવરણો હટી જશે તો કેવળ જ્ઞાન થઈ જશે. એમાં આ મનોવચન કાયના કર્મોને લેવા દેવા નથી. ભોગવટો એટલે આ વેદનીય કર્મો વિધિ છે તે સાતા સાતા બે બધાય આ શ્વાસ સાથે જેટલા કર્મ ભોગવાય છે બધાય. આ શ્વાસ ચાલે છે ને એની સાથે જેટલા કર્મો ભોગવાય છે, જેટલા પ્રકારના, એ બધા વેદનીય કર્મો છે. કેવાય છે આ જન્મના જ ભોગવટા માટેના છે. બાજે ગયા અવતારમાં પણ ભોગવટો આ અવતારમાં. આ જન્મમાં જે એ બધા જ ભોગવટાના કર્મો છે. એનો ભોગવટો આવતો ના, અત્યારે તો ભોગવીએ છીએ કર્મો. હવે જ્ઞાનની જાગૃતિ હોય તો કેરી ફોરવર્ડ ના થાય. જાગૃતિ ના હોય તો એ કર્મ પેન્ડિંગ રહે એટલે પાછું આ કેરી ફોરવર્ડ થાય. કર્મ આવે, સાંભળો મારી વાત, કર્મ આવે પણ એ કર્મ કેવળ જ્ઞાનને બાધક કરતા નથી. કર્મ આવે પણ કેવળ જ્ઞાનને બાધક કરતા નથી. આવે એટલે તમે શું કહેવા માંગો છો? આ કર્મ પેન્ડિંગ રહ્યું તે આવે ને પછી. અચ્છા, જે અત્યારે પેન્ડિંગ રહ્યું ફરીથી આવે છે એ કેવળ મને બાધક નથી. ના, છેલ્લે અવતાર ઉડી જાય પછી જ્ઞાનાવન દર્શન ઉડી ગયું એટલે આ બધા કર્મો ઉડી ગયા. પછી ખાલી મિકેનિકલ પ્રોસેસ થાય. પછી શું થાય? મિકેનિકલ પ્રોસેસ. મહાવીર ને કેવળ જ્ઞાન નતું ત્યારે પણ નામ કર્મ ગોત્ર વેદની આયુષ્ય કર્મ હતું. ને કેવળ જ્ઞાન થયા પછી નામ કર્મ ગોત્ર વેદની આયુષ્ય કર્મ એવા રહેવા રહ્યા. બરોબર. એમાં એને કે લેવા દેવા નહીં, પહેલા નથી પછી નથી. એટલે આપણે જે કર્મની વાત કરી છે પ્રતિક્રમણના કર્મોની, એ બધા નામ ગોત્ર વેદની આયુષ્ય સાથે જોડાયેલા છે. એને કેવળ જ્ઞાન સાથે લેવા દેવા નથી. આપણે તો આજ્ઞા ધર્મના પ્રતિક્રમણ છે, એ નામ ગોત્ર વેદની આયુષ્ય કર્મ સાથે નથી. તમે એને વિશ્લેષણ કરીને સમજાવો કે અત્યારે જે કઈ કર્મ ઉદય આવે છે એ ચાર નામ ગોત્ર આયુષ્ય ઉદય જોડાયેલા છે, એ કઈ રીતે અપેક્ષા છે? બધી અપેક્ષા છે. આ આપણને વેદનીય કર્મનો ભોગવટો એ નામ કર્મને કારણે, ગોત્ર કર્મને કારણે, એના કારણે છે. બરોબર છે. એના કારણે વેદનીય કર્મ છે. એને કારણે એમાં નામ ગોત્ર આયુષ્ય બીજે ચારે આવી ગયા. એ ચારે જે આયુષ્ય કર્મ તો વેદનીય કર્મના આયુષ્ય સાથે જોડાયું છે. વેદનીય કર્મના આયુષ્ય સાથે જોડાયું. બરોબર છે. દાખલા તરીકે મને અત્યારે સારો સંજોગ આવવાનો છે એનો ટાઈમ ઝોન હોય, ખરાબ સંજોગ આવવાનો છે એનો ટાઈમ ઝોન હોય. બરોબર. મને પગ એક્સિડન્ટ થવાનો હોય અને ભોગવવાનો હોય તો ટાઈમ ઝોન હોય. મને તાવ આવે તો ટાઈમ હોય. એ બધા ટાઈમ હોય એને આયુષ્ય કહેવાય. બરોબર છે. બરાબર છે. એ બધા કર્મના બધા વેદનીય કર્મના આયુષ્યનો સરવાળો એમ નામ આપણું આયુષ્ય કર્મ. બરોબર. બીજું કોઈ છે જ નહીં ને. આ મનોવચન કાયા સફરિંગ ની બહાર જ નથી. સફરિંગ એટલે વેદનીય, પછી સાચા હોય છે અસાચા, એની બહાર જ ના હોય ને. કે છે કે ફાઇલ નંબર જે એક દોષો એવા છે કે આજ્ઞા ભંગ સંબંધિયા દોષો, અને બીજા દોષો એવા છે કે ફાઇલ નંબર 1 ના જે ઉદયમાં થયા છે ને થાય છે તે એમ એમને ડિફાઇન કરેલું છે. તો જે થયા છે ને થાય છે ફાઇલ નંબર 1 થી થતા દોષો છે એ બધા બાકીના 4 માં જ આવે. બાકીના 4 બધા એટલે નામ ગોત્ર મનોવચન કાયાથી થતા બધા દોષો આ 4 માં આવે. એ 4 માં જ આવે. અને આજ્ઞા ભંગ ની અંદર માં એટલે જ્ઞાન દર્શન એ દ્રષ્ટિના દોષો, એ આપણા પુરુષાર્થના દોષો, પ્રમાદને આધારે, અજાગૃતિને કારણે. એને નામ મનોવચન કાયના દોષોનું કોઈ લેવા દેવા નહીં.
એટલે તમે જયારે આજ્ઞા ભંગના દોષોનું જે પ્રતિક્રમણ કરો છો, નિશ્ચયનું પ્રતિક્રમણ, ત્યારે જ્ઞાનાવરણ, દર્શના, મોહનીય, અનંત એ ચારના જ તમારે પ્રતિક્રમણ કરવાના છે. હા, એમાં જ્ઞાન દર્શન તો ખરા, પણ જે અંતરાય આવે છે જ્ઞાન દર્શન ના જે કર્મો છે ને એ એમાં ના આવે. એમાં આ ચાર ભોગોટા એમાં ના આવે, એ તો આજ્ઞાભંગ સંબંધીમાં જ આવે. તો જે મોહનીય અંતરાય છે તે પણ આજ્ઞાભંગ સંબંધીમાં જ આવે ને? ના, મોહનીય અંતરાય પહેલા ચાર કર્મો છે, જ્ઞાનાવન, દર્શનાન, મોહની, અંતરાય કર્મો, એને કેવળ જ્ઞાન સાથે લેવા દેવા. બસ એ ચાર, એ આજ્ઞા. બાકીના ચાર કર્મો છે એને ભોગવટા સાથે લેવા દેવા. બરોબર. એટલે આ અહીંયા કઈ અંતરાય કેવળ જ્ઞાન નો તૂટી ગયો એટલે મને કેવળ જ્ઞાન થઈ ગયું. બરોબર. પછી અહીંયા કઈ લક્ષ્મી ના હોય, પૈસા ના હોય, સાધન ના હોય, બધું ના હોય, આ મનોવચન કાયાનો, પણ એને અંતરાય કહેવાતો નથી. આ પહેલા ચાર કર્મો એ ઘાતી કર્મમાં આવે. બરોબર. એટલે ઘાતી કર્મ નો અંતરાય કર્મ એટલે કેવળ જ્ઞાન માટે છે. એમાં લક્ષ્મી, દાના, વીર્ય અંતરાય, ભોગાંતરાય નથી આવતો જ નથી. બરોબર. આ તો લોકોએ ઉભું કરી નાખ્યું છે. બરોબર. એ કેવળ જ્ઞાન સાથે લેવા. પેલા ચાર ઘાતી કર્મો કે છે, એ ઘાતી કર્મો નો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન થઈ ગયો, છતાં દેહ લક્ષ્મી વગર નો હોય પણ એને અંતરાય ના કહેવાય. ખાતી કર્મ તો ભોગવટો છે, પાપ પુણ્ય નો ભોગવટો છે. અંતરાય શબ્દ ત્યાં ખરેખર લાગતો જ નથી. આ તો સમજાવવા માટે મૂક્યો છે. ને અંતરાય કહેવાતો જ નથી, ભોગવટો જ છે. તો અંતરાય ખાતી કર્મોની અંદર દૂર થાય અને આત્માના ગુણોને કેવળ જ્ઞાન ને પ્રગટ થવા દેવા માટે જે અંતરાય છે જ્ઞાન અને દર્શન નો, ને એના સત્તામાં મોહનીય કર્મ છે. એટલે એના કારણે આ અંતરાય શબ્દ મૂકેલો છે કેવળ જ્ઞાન માટે. શેના માટે? આ ભોગવટા માટે નહીં. ભોગવટા માટે અંતરાય કર્મ છે જ નહીં. ભોગવટ માટે અંતરાય કર્મ છે જ. એ પાપ અને પુણ્યના ભોગવટાનું જ ફળ છે. અને ભોગવટાના કર્મો પણ એ આપણી બિલીફ ને આધારે છે. ભોગવટના કર્મો પણ આપણી બિલીફ ના આધારે છે. કેવી રીતે કહો છો? દાખલા તરીકે મારે કાર જોઈતી નથી, મારી પાસે કાર નથી, તો મારે ભોગવટ અંતરાય કર્મ નથી કાર નો. તમારે કાર જોઈએ છે નથી મળતી, તમારા માટે અંતરાય કર્મ. અંતરાય કર્મ ના સમજાય? ઉભા કરેલા છે એમ. ના સમજાયું ને? મારે કાર નથી અને જોઈતી નથી તો મારે અંતરાય નહીં. અમને કાર જોઈએ છે નથી તો શું કહેવાય? એમાં તો એવું છે ને, ઉભા કરેલા કેવા, એટલે આ બધા અંતરાય કર્મ આવા છે. એટલે ખરેખર એને અંતરાય કર્મ જ્ઞાની નથી કીધા, આ તો પાપ પુણ્ય ના ફળ છે. અંતરાય શબ્દ વાપર્યો છે પણ ખરેખર ઉચિત નથી. આ તો ભોગવટો છે. શું છે? ભોગવટો. એટલે જ્ઞાન એ પાપ પુણ્ય ના આધારે છે. પેલો અંતરાય કર્મ પાપ પુણ્ય ના, પહેલા ચાર કર્મો ને પાપ પુણ્ય ના કર્મ સાથે લેવા દેવા નથી. બાકીના ચાર કર્મ ને પાપ પુણ્ય ના કર્મ સાથે લેવા દેવા છે. પહેલા ચાર કર્મ નહીં, પ્લસ પહેલા જે ચાર કર્મો છે જ્ઞાનાવન, દર્શન, મોહની, અંતરાય કર્મ, એ એક અવતાર નથી. વ્યવહાર રાશિમાં આયા ત્યારથી છે. શું કીધું? એકેન્દ્રિયમાં આયા વ્યવહાર રાશિમાં ત્યારથી છે કર્મ. જ્ઞાનાવન, દર્શનાન, મોહની, અંતરાય કર્મ. અને આ જે ચાર કર્મ ભોગવે છે, નામ કર્મ, ગોત્ર, વેદની, આયુષ્ય, એ તો પાછલા અવતારનું જ છે. એટલે બધા જે કેવળ જ્ઞાન ને અંતરાય રૂપ છે એ આ ચારે આ ત્રણ કર્મ બાકીના કેવળ જ્ઞાન, દર્શન અને મોહની અને અંતરાય, એ બધા કેવળ જ્ઞાન ને બાધક છે. કેવળ જ્ઞાન એને ભોગવટા સાથે કોઈ લેવા દેવા નથી. ભોગવટા કોઈ લેવા દેવા નથી. અને એ ચાર આદિ કર્મો તોડવા માટે આ પુરુષાર્થ છે. એને આ મન વચન કાયા હાથે લેવા દે. તારે તમે આટલું કઈ કઈ થાકી ગયા કે મન વચન કાયા એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. મન વચન કાયા એ ફક્ત કર્મો ભોગવવાનું સાધન માત્ર છે. એટલે પુરુષાર્થ તો માત્ર દ્રષ્ટિથી થાય, ક્રિયાથી નહીં. ક્રિયાથી થાય એ પુરુષાર્થ જે માનીએ છીએ એ બધો ભ્રાંત પુરુષાર્થ. એનાથી સંસાર વધે પણ સમાપ્ત થાય નહીં. આટલું તો અમે કહીએ છીએ. હવે જેને જેટલું સમજાય એટલું સાચું. આખું જગત માને છે કે મનોવચન કાયાથી પુરુષાર્થ કરીએ છીએ. અમે કે મનોવચન કાયા એ પુરુષાર્થ કરવાનું સાધન જ ન હોય. એ તો પરિણામ ભોગવવાનું સાધન છે. અને જેવું પરિણામ ભોગવાઈ ગયું તેટલું આયુષ્ય કર્મ એ પણ પરિણામ છે. એ જેવું પતી ગયું એટલે આ સાધન ની કિંમત પતી ગઈ, બાળ નાખવાનું. એટલે પોતે જે હિસાબ બાંધ્યો છે ત્યાં પર જવાનું પાછું. પુરુષાર્થ દ્રષ્ટિથી હોય. શેનાથી હોય? ક્રિયાથી હોય. એટલે આવું હવે જેમ છે તેમ કહીએ તારે કેટલાક ને ગેર બે ની તો બે જ નહીં. કવિરાજ એટલી જ પૂછ થાય છે કે તમે જે કઈ બોલો છો એકદમ ફોર્મલી બોલો છો.
ગોળ 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 નથી બોલતા, એટલે અમારી આમ દિશા ભૂલી જાય. શું છે જે પેલા સાંભળ્યું ને બધું આશરે સાંભળ્યું હોય, કેવું ક્લેરિટી ના આવી હોય પણ આશરે સાંભળ્યું હોય. આ તમે બોલો છો એટલે આમ ક્લેરિટી આવી જાય છે. શું આવી જાય છે? આમ ગોળ ગોળ નથી રહેતું, અજબજ નથી રહેતું. શું નથી રહેતું? સુરતથી પ્રશ્ન પૂછે છે, શંકા પડી એટલે કામ બગડ્યું. દાદાના વાક્ય છે, શંકા એ પુરુષા છે કે બાવાનો ડિસ્ચાર્જ છે? બરાબર છે. હવે આ શંકા શબ્દ જે છે, આ શંકા બે પ્રકારની હોય. એક શંકા તમે ઇનબિલ્ટ લાયા છો ઉદય કર્મમાં, અને બીજી શંકા એ નિશ્ચયના આધારે છે. નિશ્ચયની જેટલી કચાશ એટલી વધારે શંકા. પેલો ઇનબિલ્ટ શંકા છે તે ઉદય કર્મને આધીન છે. કેવું છે? પ્રસંગમાં બહાર જવાનું થાય ને આપણું વિચાર આવે કામ થશે કે નહીં થાય, એ તમે એવું નબળું મન લાયા છો. શું લાયા છો? શંકાશીલ મન. એ પ્રકૃતિમાં જાય, એ ઉદય કર્મમાં જાય. પણ નિશ્ચય કેવો હોવો જોઈએ? વ્યવસ્થિત ની બહાર કઈ થવાનું નથી. નિશ્ચયમાં શંકા ના હોવી જોઈએ. શું ના હોવી જોઈએ? નિશ્ચયમાં સ્પષ્ટ હોવું જોઈએ કે વ્યવસ્થિત બહાર કઈ થવાનું નથી. માટે બહુ ભડકાટ કાઢી ના આવે. ભલે બુદ્ધિ બધું બતાવે, આપણને લઈને આવેલી બુદ્ધિ બતાવે ને કે આમ થશે તેમ થશે, ફલાણા દિવસે આવું થઈ ગયું હતું, પેલા બી રિક્ષામાં ગયા અને આખી રિક્ષા ઊંધી વળી ગઈ, એના હાથ પગ ભાગી ગયા, 6 મહિના ખાટલો થઈ ગયો, આજે હું બેસું રિક્ષામાં ઊંધી પડી ગયા તો શું થાય? આવું બધું લોકો થાય. ખ્યાલ આવ્યો? શંકા બધી, પણ આ બધી પ્રકૃતિ છે. પણ નિશ્ચયની અંદર શંકા જેવી નિશંક રહેવું જોઈએ. કેવા રહેવું જોઈએ? તો પેલી શંકા થાય કરી ઉદય કર્મમાં, પણ પોતાને અડે કે નડે નહીં. આ તો ઉદયમાં શંકા અને નિશ્ચયમાં શંકા, એટલે શંકા પછી હાવી થઈ જાય. શું થઈ જાય? સમજાય છે? હાવી થઈ જાય. તમે નિશ્ચયમાં શંકા નહીં એ શું કહેવા માંગો છો? નિશ્ચયમાં શંકા એટલે જ્ઞાની પુરુષ જે આપણને સનાતન સિદ્ધાંતિક જ્ઞાન આપ્યું છે એના આધારે આપણને કોઈ બાબતમાં શંકા હોવી જોઈએ નહીં. જ્ઞાની પુરુષે આપણને સ્પષ્ટ કીધું છે કે ભાઈ આ જગતની અંદર કોઈ પણ જીવ એવો નથી કે જે પોતે પોતાની સ્વતંત્ર શક્તિથી શ્વાસ પણ લઈ શકે. તો બીજું શું કરવાનું છે? તો શંકા શેના માટે? ભય શેના માટે? શું આપણને વ્યવસ્થિત ઉપર અથવા તો કુદરતી કાનૂન ઉપર વિશ્વાસ નથી? શું આપણા હિસાબની બહાર કઈ થવાની શક્તિમાન છે ખરું? નથી. તો શંકા શેની પછી? અને છતાંય જે હિસાબ આવવાનો છે તો આપણો હિસાબ છે. એ શંકા શેની? કોઈના માટે ભય શેના માટે? આપણને અભિપ્રાય શેના માટે? બીક શેના માટે? આમ થઈ જશે તેમ થઈ જશે. તમે એવું માનો છો એટલે જ તમને ખ્યાલ આવી ગયો કે એ વ્યવસ્થિત કરતા એ માણસ પાવરફુલ છે. શું માન્યું? બરાબર સમજાયું? વ્યવસ્થિત પાવરફુલ છે કે વ્યક્તિ પાવરફુલ છે? તો પછી કોઈ વ્યક્તિના આધારે આપણે હાલી જવાનું? ગમે તેવું કરે પણ એ ઉદય કર્મને આધીન કરે છે, વ્યવસ્થિત ની અંદર કરે છે કે વ્યવસ્થિત બહાર કરે છે? ને સ્વતંત્ર છે કે પરતંત્ર? પરતંત્ર છે. હવે જે માણસ પોતે પરતંત્ર છે એનાથી આપણે ગભરાવાનું? જ્ઞાન સ્વતંત્ર બનાવે છે કે પરતંત્ર બનાવે છે? સ્વતંત્ર એટલે સ્વચ્છંદ નહીં, સ્વતંત્ર એટલે સિદ્ધાંતિક. શું કહીએ છીએ? સિદ્ધાંત એવો જાણ્યો હોય કે ભૂ ભડકાટના ઉદયમાં ભલે પ્રકૃતિમાં લાયા હોય તો બુદ્ધિ બતાવે બધું, પણ અંદર પોતે સંપૂર્ણ નિર્ભય હોય. કેવો હોય? અને નિર્ભયતા આપણને એટલા માટે આવે છે કે સામે વાળી વ્યક્તિને આપણે કરતા જોતા નથી અને દોષિત જોતા નથી. શું નથી જોતા? કરતા જોઈએ તો દોષિત જોઈએ ને. બે વસ્તુ એકબીજાની પૂરક છે અને માટે આપણે નિર્ભય છીએ. કેવા છીએ? સામે વાળી વ્યક્તિ નિર્ભય રહેવું છે કે નહીં એ એની સ્વતંત્રતા છે, પણ આપણે નિર્ભય રહી શકીએ એવું જ્ઞાન દાદાએ આપણને આપેલું છે. એવું સૈદ્ધાંતિક જ્ઞાન. કેવું? એમને જ્ઞાનમાં ગોળ ગોળ નથી કર્યું. આપણે ના સમજી શકીએ આપણો વ્યક્તિગત વિષય છે. એમને કાચું રાખ્યું નથી. સમજાયું? કહીએ સમજાયું? બીજો પ્રશ્ન પૂછો. જો એ પૂછે છે કે નિશ્ચયમાં શંકા ના હોય તો કામ ચોક્કસ થાય? ના, નિશ્ચયમાં શંકા ના હોય તો કામ ઉદય કર્મ પ્રમાણે થાય, પણ એ ઉદય કર્મ તમારા પુરુષાર્થ જ્ઞાનને બાધક થાય નહીં. સમજ્યા? વ્યવહાર કામમાં બાધક થાય?
વ્યવહાર તો ઉદય કર્મને આધીન છે, શ્વાસોશ્વાસ સાથે જોડાયેલું છે, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. એ પરિણામ સ્વરૂપ છે, એમાં કોઈ દિવસ બદલાય નહીં. એ પરિણામ સ્વરૂપ ની અંદર પુરુષાર્થ માનવો, પરિણામ સ્વરૂપ ને બદલવાનો પ્રયત્ન કરવો, એ જ ભ્રાંતિ છે. સમજાયું? વેરી વેલ કહેજો. હા, બીજો પ્રશ્ન પૂછું? હા. ધંધામાં જે વિચારો કરવા પડે છે, પ્રોડક્શન કે વેચાણ સંબંધી, અને તેમાં તન્નાકાર થઈ જવાય તે યોગ્ય છે કે કેમ? એટલે ધંધાની અંદર નોકરી કરતા હોય, ધંધો કરતા હોય ને આપણે આપણો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, કાયા બધું વપરાતું હોય, શું છે? એ બધું ઉદય કર્મને આધીન છે. આ 6 વસ્તુઓ જીવ માત્રની ઇનબિલ્ટ છે. કેવી છે? ઇનબિલ્ટ આયા છે. એમાં ફેરફાર થવાનો નથી. પણ પ્રાપ્ત થયેલું જ્ઞાન, અને એ જ્ઞાન આખું જાગૃત ભાગમાં છે. એ અંતસ્કરણ આખું જુદું છે. શું છે? પેલા અંદરના ડિસ્ચાર્જ અંતસ્કરણ સાથે એને લેવા દેવા નથી. એટલે જાગૃત અંતસ્કરણ છે, એમાં આખું આ જ્ઞાન છે. અને જ્ઞાન જો આપણી પાસે સ્ટ્રોંગ હોય તો બહારના સંજોગો શક્તિ લઈને આયા છે તે ઉકળ્યા કરવાના. એટલે ધંધાના વિચારો, ગમે તે વિચારો, એ બધા પરિણામ સ્વરૂપ છે. એ પરિણામ સ્વરૂપ વિચારને પોતે પુરુષાર્થ કરીને જોવાના છે ખાલી. તો એ તો ઉકળવા માટે જ આયા છે. એ આપણને હલાવે છે એવું જે લાગે છે, કારણ કે વિચારો આપણા ઉપર હાવી થઈ ગયા. ને વિચારો આપણા ઉપર ત્યારે હાવી થઈ જાય કે જ્યારે આપણે વિચારોમાં ભળી જઈએ ત્યારે. વિચારો તો પોતે નપુંસક છે અને આપણે પુરુષ છે. આપણને કેવી રીતે હલાવી શકે? પણ આપણે વિચારો જે આયા એ વિચારોની વેલ્યુ કરી. વિચાર એવો આવ્યો કે પેલાને 5 લાખ રૂપિયાનો માલ આપ્યો છે, હવે પાછા નહીં આપે તો, કારણ કે પેઢી કાચી પડી ગયું, મેં સાંભળ્યું. શું થયું? વિચાર આવે કે ના આવે? હવે આપણે નક્કી કરવાનું છે કે આ 5 લાખ રૂપિયાનો જે માલ આપ્યો તે અને 5 લાખ રૂપિયા જે પાછા આવવાના છે તે, એમાં આપણો સ્વતંત્ર પુરુષાર્થ છે કે વ્યવસ્થિતના ભાગ પ્રમાણે થયું છે? તો મારે અત્યારે એના માટે શા માટે ગભરાવાની જરૂર છે? એવું જાત એટલે કે ફાઇલ નંબર 1 ને કહેવું જોઈએ કે તમે ગભરાવો નહીં, વ્યવસ્થિત બહાર નહીં થાય. પૈસા આવે કે ના આવે મહત્વ નથી, પણ જે પૈસા એ ના આવે અને ગભરાઈ જઈએ, આવું નુકસાન કરવાની ક્યાં જરૂર છે? પૈસા આવા કે ના આવા, માલ આપ્યો કે ના આપ્યો તે વ્યવસ્થિત છે, ને પૈસા આવા ના આવા તે પણ વ્યવસ્થિત છે. આ તો આપણે નથી આવવાના એની સાયકોલોજી અસરથી આપણે ગભરાઈએ છીએ. એ એડિશનલ નુકસાન છે. એટલે સંજોગો આપણા ઉપર હાવી એટલા માટે થઈ ગયા કે તે વખતે આપણું સિદ્ધાંતિક જ્ઞાન ત્યાં કામ કર્યું નહીં. એટલે સંજોગોનું જ્ઞાન આપણા ઉપર હાવી થઈ ગયું. સિદ્ધાંત શું કે છે કે વ્યવસ્થિત બહાર હોય ચિંતા ના કરીશ, તે માલ આપ્યો છે તે વ્યવસ્થિત, તારી ભૂલ નથી. એવું ના માની કે તારી ભૂલ થઈ ગઈ છે, હિસાબથી જ તે આપ્યો છે. એમાં તારી સ્વતંત્રતા પણ નથી ને એની પણ નથી, ભલે બુદ્ધિશાળી હોય તોય, ખેતી લઈ ગયો હોય તોય. આ તો હિસાબ છે. શું છે? આ જગતમાં મનુષ્યની ક્યાં વાત કરો છો? દેવો પણ મનુષ્યને છેતીને 1 પૈસો ના લઈ શકે. શું કીધું? દેવો પણ ના લઈ શકે. હિસાબ જોઈએ. ખ્યાલ આવ્યો? હાથ ના અડકાડી શકે એવું ન્યાય વાળું જગત છે. કેવું છે? પોલમપોલ નથી. આ જગત બુદ્ધિશાળીઓનું નથી, અને આ જગત લક્ષ્મી કે સાદી પાવર વાળાઓનું નથી. આ જગત કર્મના કુદરતી ન્યાયથી ચાલે છે ને એની બહાર કોઈ પણ વ્યક્તિ કઈ પણ કરી શકવાની સ્વતંત્ર સામર્થ્ય ધરાવતા નથી. પછી એ રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, બધાએ કુદરતના કાનૂનની અંદર જ શ્વાસોશ્વાસ લેવો પડે છે અને શ્વાસોશ્વાસના આધારે બધા હિસાબ પૂરા કરવા પડે છે. એમાં કોઈની સ્વતંત્રતા નથી. રામ ગમે એટલા બહાદુર હોય, હોશિયાર હોય, જ્ઞાન હોય, તોય સીતાજી રાવણ સીતાજીને ઉપાડી જાય. ખ્યાલ આવ્યો? એ તો પેલું સુમન મૃત બની જાય. ઉદય કર્મ છે. શું છે? સમજાયું? કહીએ સમજાયું? બોલો. અચ્છા,
એ કે છે કે જ્યારે કોઈ કાર્ય કરતો હોઈએ ત્યારે એમાં ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ કે નહીં, ચિત્તની હાજરી અંદરમાં હોવી જોઈએ કે નહીં. છ વસ્તુ આપણે વાત કરી. 6 વસ્તુઓ ડિસ્ચાર્જ કાર્ય માટે, બધા જ કાર્યો માટે ઇનબિલ્ટ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી ને કાયા. આ 6 વસ્તુ ઇનબિલ્ટ છે, ડિસાઇડેડ છે અને જન્મથી મોત સુધી બધા સંજોગોમાં રહેવાની છે. એમાં આપણી સ્વતંત્રતા છે પણ નહીં કે રાખવી કે ના રાખવી. આપણી સ્વતંત્રતા તો જાગ્રત અંતઃકરણ છે ત્યાં છે, ડિસ્ચાર્જમાં નથી. એ તો ઇનબિલ્ટ છે. અને જાગ્રતમાં તો હવે આપણે આ જ્ઞાન ભરેલું છે ને જ્ઞાનનો નિશ્ચય, બીજું કશું નથી. આપણે સમજાયું? તમે એમને જરાક વાત કરી લો એટલે શું કહેતા અમે લઈ શકીએ ચાલે. બરોબર. જી 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 જી. હા ના એવું નહીં. આપણે શું કહેવા માંગીએ છીએ કે આ 6 વસ્તુઓ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી ને કાયા એ મિકેનિકલી કામ કરી જ રહી છે, આપણી ઈચ્છા હોય કે ના હોય તો. અને જાગ્રત અંતસ્કરણ આખું આ 6 વસ્તુથી જુદું છે. હા, પણ એ જુદું રહે એટલે આપણે ક્રિયાના સંદર્ભમાં જુદું પાડવા માંગે. ક્રિયાના સંદર્ભમાં ના રહે. એનું કામ તો ફક્ત જાગ્રત પ્રકાશ તરીકે કામ કરે. શું કરે? દાખલા તરીકે આપણે તમે દુકાન ઉપર 8 કલાક કે 10 કલાક બેસતા હોય, બરાબર છે? તો જેવા આવો તમે લાઇટ ઓન કરી દો અને જાઓ તારે બંધ કરી દો. હવે લાઇટ ઓન કર્યું છે એટલે એમાં તમે ફોન કરી શકો, ફોન કસ્ટમર સાથે વાત કરી શકો, બિઝનેસ વેપારી સાથે વાત કરી શકો, ખર્ચા કરી શકો, નાસ્તા પાણી કરી શકો, તમે તમારા એમ્પ્લોયીને ખકડાવી શકો, એની પાસેથી કામ લઈ શકો, બધું કરી શકો ત્યાં કરી. બરાબર છે? તો લાઇટને શું થાય? સવારે ત્યાં સુધી એને શું ફેર પડે? પણ એમાં વધઘટ થાય કઈ? એવું આ લાઇટ છે ને, લાઇટ છે એવો આપણો આ જ્ઞાન પ્રકાશ છે. એ જ્ઞાન પ્રકાશની અંદર પ્રકૃતિના બધા જ નિયમો ઝળકે છે. એને ઝળકાવવાનું નથી, એને જોવાના નથી. જોવું એ એનો સ્વભાવ છે. જે મિરર આપણા ઘરમાં લગાવ્યું હોય અને આપણે એ મિરર પાસેથી આખા દિવસમાં 1000 વખત અલગ અલગ ડ્રેસ પસાર કરીને જઈએ પહેરીને અને અલગ અલગ એક્સપ્રેશન બતાવીએ મોઢાના, તો આપણો મિરર કેવો રહે? બધા પ્રતિબિંબ અંદર પડે છતાંય મિરર ખવડાય નહીં. એવું આત્માના પ્રકાશમાં આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયાના બધા જ પ્રતિભાવો અંદર લોડ થાય એટલે વ્યક્ત થાય, દેખાય, પણ ઇફેક્ટ વગર ના દેખાય. કેવા? એની કોઈ ઇફેક્ટ ના હોય. જેમ મિરર ને ઇફેક્ટ નથી એમ એને પણ ઇફેક્ટ નથી થતી. તમે આ જે બોર્ડ પાડો છો એ બધું પ્રકૃતિના ભાગમાં જ છે. ફક્ત આપણો આશય શું હોવો જોઈએ કે ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2, 4, 5, 6, 7, 8 જેને પણ ખકડાવે છે એના હું પક્ષનો નથી. પછી એ ફાઇલ નંબર 1 સાચી હોય કે ખોટી હોય, કે સામેવાળી ફાઇલ સાચી હોય કે ખોટી હોય, પણ હું બેમાંથી એકેના પક્ષનો નથી. ફાઇલ છે જ ને પણ. જી જી જી. ના, એ જ્ઞાન છે. આપણે ફાઇલ તરીકે ફાઇલ નંબર 1 ને મિરર તરીકે જોવું એ જ આપણો પુરુષાર્થ. એમાં કઈ કરવાનું ના હોય. અને જે કરવાનું છે એ વ્યવસ્થિત સરખી ફાઇલ નંબર 1 ને કરાવડાવશો. એમાં આપણે કઈ ના કરવાનું હોય. બંનેના રોલ જુદા છે. એ શું કહેવા માંગે છે કે આ ફાઇલ નંબર 1 દ્વારા જે અતિક્રમણ થયું છે એના પ્રતિક્રમણ કરવા, અને જ્યાં જ્યાં લાગ્યું હોય આપણને કે જ્યાં આપણે અવસ્થામાં એકાકાર થઈ ગયા, શું થઈ ગયા? ખ્યાલ આવી ગયો ને? જે કાર્ય કર્યું એ મેં કર્યું એવું બિલીફ સ્વરૂપે અંદર રહ્યું, તો ત્યાં ભૂસી નાખવાનું. અથવા સામે વાળા વ્યક્તિને કરતા તરીકે જોયા તો એ ભૂસી નાખવાનું.
સાંજે જુઓ, 2 કલાક પછી જુઓ, 4 કલાક પછી જુઓ, ત્યારે અનુકૂળ. આ ફિલ્મ જોવાની છે અને ફિલ્મ જોઈને આપણે સનાતન સિદ્ધાંત છે એની સાથે સેટ કરી દેવાની. એમાંથી જેટલા બહાર નીકળી ગયા બસ કે સિદ્ધાંત આવું કે છે કે બી મન વચન કાયા પર ને પરાધીન છે, છતાંય મેં મારા મનોવચન કાયાને કરતા માન્યા, સામે વાળા મનોવચન કાયાને કરતા માન્યા, તો આ સિદ્ધાંત તૂટ્યો છે ભાઈ. થાય ને સારું? ના ના, બિલકુલ ના થાય. ના બિલકુલ, એટલે એ વખતે નહીં કરવાનું. બરાબર છે, એટલે વચ્ચે વચ્ચે નહીં કરવાનું. એ ફાઇલ પેલા પૂરી થવા નહીં, જેવો આપણે વિશ્રામ મળ્યો ને નવી નજીક ફાઇલ આવીએ, સામે આપણે કોઈ મિશ્ર ચેતન ના હોય અને અનુકૂળતા હોય તો તે વખતે આપણે પ્રતિક્રમણ કરી જવાનું. મિશ્ર ચેતન સામે ના હોય ત્યારે, જીવતી ફાઇલ ના હોય ત્યારે. હા, આ પૂર શાંતિ થઈ ચાલુ રાખો. આમાં જ કરી હવે તમે જે કહ્યું કે જ્ઞાન પ્રકાશની અંદરમાં તમે આ જ્ઞાન પ્રકાશનો ઉલ્લેખ કરો, જેમાં મૂળ આત્માનો વાત કરવો જોઈએ. દાખલો આપ્યો તે રીતે કે જાગ્રત અંતસ્કરણ જે છે વચ્ચેનો જાગ્રત ભાગ, એના સંદર્ભમાં વાત કરો. જાગ્રત અંતસ્કરણ મૂળ આત્માની તો વાત એટલે મૂળ આત્મા અત્યારે તો પુરુષાર્થ આત્મા છે, તે જ આપણો આત્મા છે. એટલે પુરુષાર્થ એટલે આપણે હું નિશ્ચય નિરતિ કેવળ શુદ્ધાત્મા છું એ બેઠું ને, એ જ આપણો અત્યારે આત્મા છે. એ જે જાગ્રત નિશ્ચય આત્મા, મૂળ આત્મા નહીં. એ જે નિશ્ચય આત્મા એટલે વચ્ચેનો જાગ્રત ભાગ છે એ પુરુષાર્થ વાળો આત્મા, એ જ્ઞાન પ્રકાશ ની વાત કરો. એ જ્ઞાન પ્રકાશ, એનું જ્ઞાન પ્રકાશ છે ને. ક્લિયર થઈ? બરોબર. એટલે હમણાં જ્ઞાન પ્રકાશ વચ્ચે વાળાની વાત છે. હા, જે પુરુષાર્થ વાળો હાજરી જ ખાલી એ તો જ્ઞાન પ્રકાશ તો વચ્ચે વાળાનો જ એનો જ એનું બધેની હાજરી, પણ જે પુરુષાર્થ વાળો ભાગ છે એ એની જાગૃતિની વાત પૂછતી. એ સમજી ગયા? અચ્છા, હવે ત્રીજું, ચરણ વિધિમાં અક્ષરો વાંચવાનો પ્રયોગ એ આખી લીટી વંચાય કે શબ્દે શબ્દ આવવો જોઈએ? ચરણ વિધિ તો કેવું છે કે ભાઈ જ્ઞાની પુરુષ કહે છે કે પહેલા તું બોલી જજે રોજે, પછી તને બોલતા આવડે પછી તું વાંચીને બોલજે. એટલે એક એક અક્ષર વાંચજે, મિકેનિકલ ના બોલીએ. તું બોખાઈ ગયું ને બોલી જાય ચોકડીની જેમ, એ રીતે નહીં, પણ તું શબ્દ વાંચજે. પછી થોડો ઊંડો ઉતરે પછી કે શબ્દનું મિનિંગ જાણીને તું એને બોલજે. ખ્યાલ આવી ગયો? એટલે આ બધા ગ્રેડેશન છે. શું છે? ડેવલપમેન્ટના ગ્રેડેશન. પછી કે છે આંખો બંધ કરીને તું એક એક શબ્દ વાંચજે, એનો મિનિંગ જાણજે અને બોલજે. છેલ્લામાં છેલ્લું તો છે લાઈવ ચરણ વિધિ. કેવી છે કે ચરણ વિધિના બધા શબ્દો આત્મસાત થઈ ગયા એટલે સંજોગોમાં વપરાયા કરે એ ચરણ વિધિ. જેવો સંજોગ આવ્યો ને આપણને લાગ્યું આ સંજોગમાં કે આ સંજોગમાં અમને બરાબર નથી કર્યું, અમને બરાબર નથી કર્યું, આવું કર્યું સારું, એટલે તે વખતે ચરણ વિધિનું વાક્ય યાદ આવે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી, વ્યવસ્થિત છે અને નમલાય ચરણ વિધિ. એટલે અવસ્થા બધી ઉડી ગઈ, જાવા હતા મૂંઝવણ હતી બધી ઉડી ગઈ. આ લાઈવ ચરણ વિધિ, આ છેલ્લું સ્ટેજ છે. સમજાઈ ગયું? હવે ક્યાંની આગળની સ્ટેજ બાકી છે, મારે સમજવાનું આવી ગયું. મને જે સમજવાનું હતું એ આવી ગયું. હવે તો આપણે આ તો આગળની સ્ટેજ છે, હવે આની નથી એવું સમજી ગયા. હવે ચોથો સવાલ છે, હાલતા ચાલતા જે વિચારો આવે છે એ નોય મારા એમ બોલવાથી પતી જાય છે કે વિશેષ પુરુષાર્થ હોવો ઘટે? ના, નોય મારા બોલો એ તો એક પ્રકારનો નિશ્ચય છે. આ તો મનનો જ સ્વભાવ છે. વિચાર સારા અને ખરાબ એ મનનો જ સ્વભાવ છે. આ તો ક્યારેક વખત વિચારોનું અતિ આક્રમણ થઈ જાય ને આપણે સહન ના થાય તો મિકેનિકલ અહંકારે કરીને બોલવું કે નોય મારો, એ ક્યાં તો અહંકાર જ છે. શું છે? અહંકાર છે. જયારે સહન ના થાય ત્યારે આવો ઉપયોગ કરવો. બાકી સિદ્ધાંત એવું કે છે કે તને સહન થાય કે ના થાય એ તારા વેદનીય કર્મનો જ ઉદય છે અને તું તો એનો જ્ઞાતા દ્રષ્ટા જ છે. વેદકો વેદે છે. શું કરે છે? અમે આ વખતે બોમ્બે ની અંદર સરસ વાત રેકોર્ડિંગમાં આવેલી છે. અમે કીધું કે જયારે કર્મ બાંધે છે ત્યારે એને કારકો કહેવાય. શું કહેવાય? કર્મો બાંધે ત્યારે એને કારકો કહેવાય. અને બીજા અવતારમાં વેદે તારે એને જ કારકોને વેદકો તરીકેનું નામ મળે. શું મળે? પણ કારકો ને વેદકો એક જ છે. એ કારકો વેદકોમાં ટ્રાન્સફર થઈ જાય એટલે વેદા આવે. સમજાયું? વેદકો જુદા નથી,
એ વેદકોનું જન્મસ્થાન વેદવા માટે જ છે. એટલે હું વેદતો નથી, વેદકો વેદે છે. કોણ વેદે છે? એ વેદકોનો સ્વભાવ છે. પણ એ વેદકોનો સ્વભાવ વેદવાનો છે, પણ મારો સ્વભાવ તો નિર્વેદક છે. કેવો છે? હું મારા નિર્વેદક સ્ટેટસમાં રહું તો વેદકો જે વેદી રહ્યા છે એને જોઈ જાણી શકું, પણ વેદું નહીં. પણ હું વેદકોને પોતે હું વેદું છે એવું માનું તો મને અસર થાય. મારો સ્વભાવ વેદનાનો નથી. હું પોતે નિર્વેદક સ્ટેટસ વાળો. પણ આ અનુભવ કરવાની વસ્તુ છે. શું છે? આ તો સમજાવું છું. અનુભવ કરવાનું. ભયંકર પ્રકારનો માનસિક દુઃખ હોય, ત્રાસ હોય, શારીરિક ત્રાસ હોય, તે વખતે પ્રયોગ કરો. વેદકો વેદે છે, નિર્વેદક માત્ર તેને જાણું છું. નિર્વેદક એ મારું સ્ટેજ છે અને વેદક એ ફાઇલ નંબર 1 નું સ્ટેજ છે. બસ જુદા પડી જાઓ અંદરથી. કોઈને કહેવાનું છે નથી. અનુભવ તો કરો. આ વિજ્ઞાન છે. શું છે? પ્રયોગ તો કરો. સંજોગ આવે ત્યારે કરવાનો, તો ક્યારે કરવાનું કશું? આ ગોખવાની કે બોલવાની વસ્તુ નહીં છે. સંજોગ આવે ત્યારે પ્રયોગ કરો તો વિજ્ઞાન તમને ટેસ્ટેડ થાય. શું થાય? અત્યારે સાંભળી આવીને તો આપણે આગળ વધ્યા નહીં કોઈ દિવસ. બી પ્રેક્ટિકલ. શું કહું છું? આ બધી ભારે વાતો કરવાનો મતલબ તમારો એ છે કે આ શબ્દનું સાંભળેલું સાથે નહીં આવે ભાઈ. જ્ઞાનમાં અનુભવમાં પાકા થાવ. એ તો દાદા નીકળશે, વળશે નહીં પછી. સમજાયું? હવે કારક અને વેદક મને ક્લિયર થયું. કારક વેદક કોને કહે છે? જે કર્તાપણાથી કરવામાં આવે છે કારકમાં જાય અને વેદનાના જે બીજા અવતારમાં રિઝલ્ટ આવે પરિણામ આખું વેદકમાં કહેવાય. બીજા અવતાર કારક ને વેદક આ રીતે છે. કર્તાપણું અને એક જ છે. એ બંને છે એક જ. પહેલા કર્તાપણ હા ના સહન થાય તારે તમારે હું નોય મારું એમ કેવાનું અહંકાર કરી. ફાઇલ નંબર 1 ને કહેવાય અને તે ફાઇલ નંબર 1 ને કહેવાય. ફાઇલ ને વેટીઓનું બોલો. સંભળાવ શું કામ? હવે બેઠા છે તમારી સાથે. બરોબર સંભળાય છે ને? આપણે ફાઇલ નંબર 1 ને કહેવાનું કે ચંદુભાઈ ગભરાવો છો કેમ? અમે તમારી સાથે બેઠા છે. વિચારો કઈ કરવા નથી. મનન સત્ય વાળો છું. બોલો ચંદુભાઈ. તે બોલે પછી એટલે નોય મારા બોલી એટલે નીકળી જાય આપણું. શું થઈ જાય? આજે મનુષ્ય ક્યાં થોડા દબાયેલા હોય ને જરા ખુલ્લા થઈ જાય. બસ સમજાઈ ગયું? અચ્છા, હવે 5મો સવાલ લઉં છું. ઉપયોગ પૂર્વક બેસી જે આવે એ જોયા કરીએ એ સામાયિક પ્રયોગ બરોબર છે? ઉપયોગ પૂર્વક બેસી જે આવે એ જોયા કરીએ એ સામાયિક પ્રયોગ બરોબર છે? 5મો સવાલ. ઉપયોગનો માથું પડશે તમારે રેકોર્ડિંગમાં નહીં આવે. આપણે ઉપયોગ પૂર્વક બેસી જે આવે એને જોયા કરીએ એ સામાયિક પ્રયોગ બરોબર છે. એટલે આ તો સામાયિક તો બરાબર છે. સામાયિકમાં તો એવું છે કે ઉપયોગ પૂર્વક બેસવું જોઈએ એ વસ્તુ સારી છે, પણ એ તો સંજોગ હોય તો થાય ને આપણાથી. સંજોગ હોય તો થાય, બેસવાનો સંજોગ તો. પણ ઉપયોગ પૂર્વક બેસી એ સારી વસ્તુ છે. એ પુરુષાર્થ કહેવાય. એમાં જેટલી જાગૃતિ રહી તો બેઠા તે પુરુષાર્થ નથી, તે ઉદય છે. ઉપયોગ છે તે અગત્ય. પણ જે અંદર ઉપયોગ રહ્યો એ આપણો પુરુષાર્થ. એટલે બેઠા એ તો ઉદય કર્મ. આપણે બેઠા ને તો કોઈનો ફોન આવે જવું પડે એટલે એ આપણે આધીન નથી. પણ જે બેઠા એમાં જેટલો ઉપયોગ રહ્યો એ આપણો પુરુષાર્થ છે. એ આપણો પ્રગતિ થઈ કહેવાય. એ આપણી જાગૃતિનું પરિણામ છે. જેટલો ઉપયોગ રહ્યો એટલું. સમજાઈ ગયું? ભૂલી બેસું સારું. બેસવું હોય તો બેઠું બેસવું. ચાલુ રાખો. ક્લિયર કરજો. બોલ. ક્લિયર. શું કહે છે? ક્લિયર. ના ખ્યાલ આવ્યો? નહીં, ફરી બીજે જ બોલે છે. પૂછે છે આમાં. હા 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 જોયા કરવાનું. કઈ પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આટલું તો હોય ને. વાણી ને કાયા ના હોય, બાહ્યકરણ. એટલે આ ઇન્દ્રિયો છે એના દ્વારા કર્ણ જોયા બરાબર છે. જોયા કરવાનું. પણ જોતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આ ફાઇલ નંબર 1 જે છે એ ફાઇલ નંબર 1 ના ઉદય કર્મને આધીન આ સંજોગ છે. એમાં કોઈ જગ્યાએ ફાઇલ નંબર 1 ની સ્વતંત્રતા નથી. પણ ફાઇલ નંબર 1 નો જે હિસાબ છે, ફાઇલ નંબર 1 નો જે હિસાબ છે એનાથી હું સંપૂર્ણ મુક્ત એવો શુદ્ધ આત્મા છું. પછી એ ફાઇલ નંબર 1 ને ગમતો હિસાબ હોય કે ના ગમતો હિસાબ હોય.
પ્લસ એ ફાઇલ નંબર 1 માટે વેદનીય હોય, ખ્યાલ આવ્યો, સાતા વેદનીય હોય કે અસાતા વેદનીય હોય, પણ હું તો નિર્વેદક સ્ટેટમાં જ છું. મારું સ્ટેટ જુદું છે. હા, વચ્ચે વચ્ચે મોટેથી અંદર બોલવું, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. હું દરેક સામાયિક પત્રિકામાં રોજ બધાને 5-5 વખત બોલાવતો હતો. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. એટલે જેટલા પણ પ્રતિક્રમણ કરીએ એ પ્રકૃતિના પ્રતિક્રમણ, અતિક્રમણના પ્રતિક્રમણ છે, મારું અતિક્રમણ નથી. ખ્યાલ આવ્યો? અને પ્રતિક્રમણ પ્રકૃતિના જે કરીએ છીએ આપણે, એ પ્રકૃતિ ફાઇલ નંબર 1 પાસે જ કરાવીએ છીએ આપણે. કારણ કે અતિક્રમણ એ જ કરે છે, પ્રતિક્રમણ એ જ કરે છે, આપણે ખાલી પ્રકાશ આપીએ છીએ. હા, અને જે જાગૃત અંતસ્કરણ છે એનો નિશ્ચય, પ્રજ્ઞાનો પ્રકાશ, જાગ્રત અંતસ્કરણનો નિશ્ચય અને ફાઇલ નંબર 1 ની ક્રિયા, આવી રીતે પ્રતિક્રમણ થાય. સમજાય? ઓકે, હેલો, આગળ. ત્રિકરણના યોગના પ્રતિક્રમણ કરવા ખપે કે કેમ, કે ખાલી ભાવના જ પ્રતિક્રમણ હોય? ત્રિકરણ યોગના પ્રતિક્રમણ કરવા ખપે કે કેમ, કે ખાલી ભાવના જ પ્રતિક્રમણ હોય? ના, જ્યાં સુધી આપણું જ્ઞાન દર્શન સ્ટેબલ ના થયું હોય, સિદ્ધાંતના આધારે ના ચાલતું હોય આપણું જ્ઞાન દર્શન આજનું જાગ્રત ભાગનું, ત્યાં સુધી પ્રતિક્રમણ જે દાદાજીએ બતાવ્યું છે આપણને એ પ્રમાણે કરવું. ભાવ પ્રતિક્રમણ તો ખરું જ, પણ એ ભાવ પ્રતિક્રમણ દાદાજીએ બતાવ્યું છે તો વ્યક્તિના મનોવચન કાયા ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય સ્મૃતિ ભિન્ન શુદ્ધાત્મા ભગવાન પ્રાપ્ત મનોવચન કાયાથી જે ભૂલ થઈ ગઈ છે, ભૂલનો હું સ્વીકાર કરું છું, એની હૃદયથી માફી માંગુ છું, તેથી કાર્ય ન થાય એવી ખાતરી આપું છું. આપ મને શક્તિ આપો. એ શુદ્ધાત્મા ભગવાન થી દાદા ભગવાન આપ મને શક્તિ આપો. પણ આ પ્રતિક્રમણ જયારે જેમ જેમ ડેવલપમેન્ટ થશે પછી છેલ્લું તો આપણે પક્ષના ના હોઈએ એ જ પ્રતિક્રમણ છે. પ્રકૃતિ દ્વારા જે થયું એના પક્ષના ના રહીએ એ જ પ્રતિક્રમણ છે. પણ એ પ્રતિક્રમણ ક્યારે થાય છે? આપણી એવી જ્ઞાનની જાગૃતિ હોય તો અંદર કાચું થઈ જાય. પછી એકવાર પ્રકૃતિ પાસે જોઈન થઈ ગયા હોય અને પછી આપણે છૂટા પડવું છે તેવું ના થાય. એટલે પછી વિગતવાર પ્રતિક્રમણ પ્રકૃતિ પાસે કરાવવું પડે. ખ્યાલ આવી ગયો? આ જ્ઞાન દશા જેટલી ઊંચી જાય એના ઉપર આધાર છે. જ્ઞાન દશા ઊંચી જાય એટલે આપણે પ્રકૃતિના પક્ષમાં ના રહ્યા એ જ પ્રતિક્રમણ. કારણ કે પ્રકૃતિ તો ઉદય કર્મને આધીન છે, વ્યવસ્થિત ને આધીન છે. એટલે એના માટે હું જવાબદાર નથી. આ તો ભળી જઉં છું એટલે જવાબદાર છું. જે સમય આપણી જ્ઞાન દશાથી છૂટા રહેવાતું હોય પ્રકૃતિથી, તો પછી આપણે એના પક્ષમાં ના રહ્યા એ જ પ્રતિક્રમણ છે. સમજ્યા? તમે કદાચ મને એવું પૂછતા હતા કે ભાવના જ પ્રતિક્રમણ કરવા, એટલે આજ્ઞા ભંગ સબરીના પ્રતિક્રમણ એવું કઈ પૂછતા હતા? હા, એ ભાવના સંદર્ભમાં પૂછે છે ને, એટલે એમ કે આજ્ઞા ભંગના પ્રતિક્રમણ કરીએ તો ચાલે કે પેલા જ કરવાના એમ? બે પ્રતિક્રમણ તો બે હોય ને. પ્રતિક્રમણ તો ફાઇલ નંબર 1 થી અતિક્રમણ થયા હોય તેના પ્રતિક્રમણ હોય. એ ફાઇલ નંબર 1 કરે. એ ફાઇલ નંબર 1 કોણ સાથે કરે? ફાઇલ નંબર 2, 3, 4 જેની સાથે અતિક્રમણ થયું હોય એની સાથે કરે. અને આજ્ઞા ધર્મના પ્રતિક્રમણ તો જ્ઞાની પુરુષ સાથે કરવાના છે. એ બંનેના આખું સ્ટાન્ડર્ડ જ જુદા છે. આજ્ઞા ધર્મ ચૂક્યા એનું પ્રતિક્રમણ તો જ્ઞાની પુરુષ પાસે કરવાનું. આજ્ઞા એમને આપી છે આપણને, એ ચૂક્યા તો પ્રતિક્રમણ એમની પાસે કરવાનું છે. એમાં બીજું કોઈ વ્યક્તિ ના આવે જ્ઞાની સિવાય. એટલે બંનેના પ્રતિક્રમણ તો ખરા જ નહીં. અને ભાવ પ્રતિક્રમણ નો મતલબ કે આપણે ભાવ પ્રતિક્રમણ કોને કહેવાય? કે ખરેખર આપણે જે દોષો થયા છે એ દોષોને સ્વીકાર કરીએ છીએ ત્યારે ભાવ પ્રતિક્રમણ થાય છે. તો જ ભાવ આવે ને મને. એટલે આ મિકેનિકલ પ્રતિક્રમણ નથી. દોષ સ્વીકારીએ છીએ અને પછી માફી માંગીએ છીએ. પણ તમે અહીંયા જે કહો છો કે ફાઇલ નંબર 1 પાસે કરાવવાના, એટલે ફાઇલ નંબર 1 જે ત્રિકરણ યોગ છે એ સાધન તરીકેનો ઉપયોગ છે, પણ જેને પ્રતિક્રમણ કરવાના છે એ અતિક્રમણ જે ફાઇલ નંબર 1 થી થયું તેના પણ દોષો કરાવરાવે છે. વચ્ચેનો ભાગ કરાવણ વચ્ચેના જાગ્રત ભાગ પ્રતિક્રમણ કરાવે. આજ્ઞા ભંગ સંબંધીના દોષો પણ એનો બી પ્રતિક્રમણ એ જ કરે છે, અને ફાઇલ નંબર 1 જે દોષો કર્યા છે એનું પ્રતિક્રમણ પણ આ કરાવે છે. એટલે સાધન તરીકેનો ઉપયોગ જ ખાલી મન વચન કાયાનો થાય છે. બાકી બંને પ્રતિક્રમણના ભાવ વચ્ચે વાળાના છે. આ વસ્તુ બરોબર છે. એટલે ભાવ પ્રતિક્રમણ યથાર્થ પ્રતિક્રમણ છે. ખ્યાલ આવી ગયો? આ તો દેહ પાસે કરાવવાનો મતલબ કે આપણું પેલી અનાદિકાળનો જે અભ્યાસ છે એ અભ્યાસને કારણે આપણી આ પ્રકૃતિ એમાં વપરાય એટલા માટે છે. પણ મૂળ પ્રતિક્રમણ તો ભાવ પ્રતિક્રમણ જ છે કે જેમાં
શબ્દ આવતા જ નથી, ક્રિયા આવતી નથી, ફક્ત દ્રષ્ટિ જ છે. એ છેલ્લામાં છેલ્લા પ્રતિક્રમણ. દ્રષ્ટિ તમારી ફરી ગઈ, ચોરી કરનાર માણસ ચોરી કરે છે ને સમજાયું કે આ ચોરી કરવી ખોટી છે, દ્રષ્ટિ બદલાઈ ગઈ, ત્યારથી ભગવાનની ભાષામાં પ્રતિક્રમણ થઈ ગયું. ભલે આજે ચોરી કરે એની સજા આવતા અવતારમાં નહીં મળે. દ્રષ્ટિ બદલાઈ ને અત્યારે ચોરી કરે છે, ગયા અવતારના કર્મનું ફળ છે. પણ ચોરી કરવી જોઈએ અથવા ચોરી કરવું છે બરાબર છે, એ આજે દ્રષ્ટિ નથી, એટલે એ પ્રતિક્રમણ. બરોબર? એ જેવી જ્ઞાન દશા છે એવા લેવલનું પ્રતિક્રમણ હોય. એટલે પૂછવું હજી પૂછાવું? હા બરોબર. પૂછે છે. હલો, બરોબર. હા, પોતે જ્યાં નથી ત્યાં પોતે માનવું બરાબર છે. એમ ડાગના ધર્મમાં જાય. હા, ફાઇલ નંબર 1 નું પ્રતિક્રમણ છે સમજે આપણે. હા, સમજી ગયો. હા હા, તો હા, એટલે ફાઇલ નંબર 1 નું પ્રતિક્રમણ, આ ફાઇલ નંબર 2 નું પ્રતિક્રમણ, 3 નું પ્રતિક્રમણ સામ્યું હોય ને તો આ ફાઇલ નંબર 1 ના અતિક્રમણના પ્રતિક્રમણ ફાઇલ નંબર 1 જ કરે. અને હા હા હા, કેમ કહું તમને, ક્રિયાનું પ્રતિક્રમણ આપણે હોય નહીં આ જ્ઞાન પછી, પણ ક્રિયાનું પ્રતિક્રમણ એટલા માટે કરવું પડે છે કે આપણી જ્ઞાન જાગૃતિ આ મન વચન કાયા દ્વારા થતી ક્રિયામાં આપણે સ્પષ્ટ નિર્લેપ રહી શકતા નથી. એટલે કાચું ના કપાઈ જાય એટલે જ્ઞાની પુરુષ કહે તમે પક્ષના ના રહો એટલા માટે પ્રતિક્રમણ છે. નહીતર એમ થાય કે એકવાર તો ભૂલ થઈ ગઈ, મનમાં એમ થઈ ગયું કે આ બરાબર જ થયું છે, એટલે પછી આપણે માને કે ના હું તો આજ્ઞામાં છું, તેવું ના થઈ જાય એટલા માટે આપણને જ્ઞાની પુરુષ આ પ્રયોગ આપે છે. હા, એટલે આ જાગૃતિ ઉપર છે આપણું શું છે. પણ મેં કીધું ને પ્રમાણે કે અત્યારે તો આપણે કરવાનું, એટલે કાચા પડી જઈએ આપણે, પોલ વાગી જાય, શું થઈ જાય. હા હા, પછી આગળ બોલો. સમજાઈ ગયું? અચ્છા, ભગવાન મહાવીર 12.5 વર્ષમાં આખા જીવનના કર્મો સામાયમાં રહીને પૂરા કર્યા છે કે જન્મથી જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેતા હતા? ચાલો, ભગવાન મહાવીર 12.5 વર્ષમાં આખા જીવનના કર્મો સામાયિકમાં રહીને પૂરા કર્યા છે કે જન્મથી જ જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેતા હતા. મહાવીર ભગવાન તો માતાના ગર્ભથી જ જ્ઞાતા દ્રષ્ટા હતા. એમને 3 જ્ઞાન માતાના ગર્ભમાં હતા. મતિ, શ્રુત ને અવધિ જ્ઞાન સંપૂર્ણ હતા. કેવા હતા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન, આ 3 જ્ઞાન માતાના ગર્ભમાં સંપૂર્ણ હતા. સમજ્યા? એટલે તો જ્ઞાતા દ્રષ્ટા હોય ને. હા, એ કહું આપણા બોમ્બેમાં આ પ્રશ્ન પૂછાયેલો એટલે મેં જવાબ આપેલો જ છે, પણ આ તમારા નિમિત્તે કહું. ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી જે પુરુષાર્થ કર્યો તો ભગવાન મહાવીરે દીક્ષા લીધી ત્યારે એમને 4થું જ્ઞાન થયું, મનોપ્રયોગ જ્ઞાન. હવે ખાલી બાકી રહ્યું કેવળ જ્ઞાન. એટલે મનોપ્રયોગ જ્ઞાન જેવું ભગવાનને થયું કે તરત જ ભગવાનને આ આત્માનો અનુભવ થઈ ગયો. 4 જ્ઞાન સંપૂર્ણ થઈ ગયા. કેટલા થઈ ગયા? અને 5મો આત્માનો અનુભવ થઈ ગયો એમને એ જ વખતે. એમની ક્વોલિટી છે, એમની શું છે? તીર્થંકર તરીકેની. એટલે આત્માનો અનુભવ થઈ ગયો એમને, 4 જ્ઞાન સંપૂર્ણ થયા તરત જ. પણ એ અનુભવ 48 મિનિટ ના રહ્યો. એ 48 મિનિટ માટે એમને 12.5 વર્ષ કાઢ્યા. એટલે 12.5 વર્ષમાં 48 મિનિટનું એકાકાર થઈ ગયું, એટલે પછી સ્થિર થઈ ગયું. અને 48 મિનિટ તમને આ અવસ્થા રહે એટલે પછી એને કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થાય, પછી કાયમ માટે થઈ જાય. પછી કોઈ બ્રેક પડે નહીં, ત્યાં સુધી બ્રેક પડે એટલે એમને આ બ્રેક પડે, વિક્ષેપ પડે એમને. એટલે એમને આવા અતિક્રમણ ના હોય આપણા જેવા, વાણીના કે વિચારોના કે ચિત્તના બુદ્ધિના, એ બધા ના હોય. પણ પેલો વિક્ષેપ 48 મિનિટ એમને પોતાના સ્વરૂપ જે અનુભવ થયો
એ 48 મિનિટ ના રહેવું એ એમનું અંતરાય હતું. 12.5 વર્ષ સુધી. હા, પેલા આપણા ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ થયા હતા દીક્ષા લીધા પછી. એ તો એમનું પણ આયુષ્ય મોટા હતા ને, એમાં તો કરોડો વર્ષના આયુષ્ય એટલે 1000 કશું ના કહેવાય. કઈ ના કશું જ ના કહેવાય. આ તો ખાલી દાખલો આપે. દરેક ને આવતા છદ્મસ્ત અવસ્થા દરેક ની હોય ને, પણ છદ્મસ્ત અવસ્થા એટલે લોકોની પુરુષાર્થ અવસ્થા. આ પુરુષાર્થ અવસ્થા એટલે કે એ વખતે બધા જ તીર્થંકરોને 4થું જ્ઞાન સાથે 5મું જ્ઞાન થઈ જાય, પણ એ 5મું જ્ઞાન ટકે નહીં એમને 48 મિનિટ. એ 48 મિનિટ ટકાવવા માટે તો એમનો પુરુષાર્થ છે. એમને બીજો કોઈ પુરુષાર્થ ના હોય. કેવા સ્વતંત્ર હોય મન વચન કાયા દ્વારા. એમને એમના દર્શનની અંદર આગલા અવતારમાં ચાલો, એમના આગલા અવતારમાં તો આખું કરતા પણ શ્રમ શબ્દ ખલાસ થઈ ગયો હોય. શું હોય? શ્રમ 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 નહીં, શ્રમ શ્રમ મહેનત પરિશ્રમ. જેના દર્શનમાંથી મન વચન કાયાનો શ્રમથી કેવળ જ્ઞાન થાય એ દર્શનમાં જ ઉડી ગયું હોય. એટલે એની હેલ્પ જ ના હોય એમને. મારી વાત સમજાય છે? હા, એ નહીં ટકવાનું કારણ શું? હા, આ મનોવચન કાયા નથી એમનું કારણ. એમનું જ્ઞાન અને દર્શનના આવરણો છે કે જે અનાદિકાળના છે, એક અવતારના નથી. આ મનોવચન કાયાનો ભોગવટો એક જ અવતારનો હોય, અને જ્ઞાનાવરણ દર્શનાવરણ તો એકેન્દ્રિયમાં આવ્યો ત્યારથી છે. મારી વાત સમજાય છે? એ આડા આવે એટલે એની સાથે રહેલા પોતાના અભિપ્રાય છે ને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનના, એ આડા આવતા હોય, ઉકલતા હોય. એ વખતે એ આડા આવે. શું થાય એમાં? એટલે ખુલવા ના દે. શું ના દે? ખુલવા ના દે. આટલું જ હોય એમને, બાકી કશું ના હોય એમને. એમને મનોવચન કાયાને એક કર્મો એને સહાય પણ ના હોય એમની. તો આગલા અવતારથી નક્કી થઈ ગયું હોય કે મને મનોવચન કાયાના સહાયથી સપોર્ટથી કેવળ જ્ઞાન થવાનું નથી, અને મને કોઈ દેવી દેવતા મનુષ્ય કોઈ ગુરુથી પણ થવાનું નથી. મારા સ્વબળે કરીને જ મને કેવળ જ્ઞાન થવાનું છે. આ નિશ્ચય આગલા અવતારમાં થઈ ગયો હોય. બીજા અવતારમાં તો ઉદયમાં આવે છે. એટલે એમને ગુરુ ગુરુ કશું ના હોય. એમના એક કલ્યાણ તો મનુષ્ય ના ઉજવે, દેવો જ ઉજવે. બધા મનુષ્યો તો એડિશનલ જયારે સમજણ પડે ત્યારે ઉજવે. બધા દેવો ઉજવે એમને. અને આખું એમનું લાઈફ એવું હોય, કોઈ જગ્યાએ એમને મનુષ્યની હેલ્પ જ ના લીધી હોય આખી લાઈફમાં. કેવળ જ્ઞાન થયા પહેલા નહીં ને પછી નહીં. એમને દેશના દેશના બધાની રચના કોણ કરે? દેવી દેવતાઓ કરે, મનુષ્ય ના કરે. હે, એને વિચરે પણ કેવા? જંગલોમાં, કોઈના ઘેર ના રહે, મુક્ત હોય. કેવા હોય? હા, પહેલેથી કેવળ જ્ઞાન ના થયું હોય પહેલા આવા હોય. જેવા પોતે દીક્ષાનો ઉદય આવ્યો તે મુક્ત મને જંગલોમાં વિચરે, કોઈ સ્થાનમાં ના રહે, પોતે કોઈ સ્થાનમાં ના રહે. સમજાયું? આવું જબરજસ્ત મનોબળ ઇનબિલ્ટ કર્યું હોય ત્યાં અવતારમાં ઉપયોગમાં આવે. શું આવે? ઉદયમાં આવે. અંદર જ્ઞાન દશા 4 જ્ઞાન હોય અને આત્માનો અનુભવ પણ હોય, અને આવું જબરજસ્ત મનોબળ રિલેટિવ મનોબળ જબરજસ્ત હોય. એટલે કોઈ આધાર ના પડે. શું ના પડે? કોઈ જગ્યાએ આધાર ના પડે. ઉપસર્ગ આવે, પરિસર આવે, બધા ઉદય કર્મો હોય છતાંય. અને બધા દેવો વિનંતી કરે સાહેબ આવો મુશ્કેલી આવવાની તમે કહેતા હોય તો અમે હેલ્પ કરીએ, પણ ભગવાન ના બોલે. ખ્યાલ આવ્યો? કારણ કે એને ખબર છે હિસાબ મને છોડવાનો નથી. એને હિસાબને ભોગવવાની શક્તિ તો ઇનબિલ્ટ કુદરત આપે છે. કોણ આપે છે? પછી મારે હેલ્પ ની ક્યાં જરૂર રહી? મારી વાત સમજાય? એવું ઈશ્વર હોય ને, લાચારી ખલાસ થઈ જાય. લાચારી, ભીખ, માગણી, અપેક્ષા, આ બધું ખલાસ થઈ ગયું હોય. એના ઐશ્વર્ય કહેવાય. શું કહેવાય? એના ઐશ્વર્ય કહેવાય. શક્તિ નથી, આ ઐશ્વર્ય છે. ગમે તેવા મરણાંત સંકટ ઐશ્વર્ય ઓછું ના થાય. નિશંક થઈ ગયા. પછી છેલ્લો પ્રશ્ન તમારો છે, નિધિ ધ્યાસન અગર પુરુષ જ હોય કે કેમ? એટલે પ્રગટ છે ને નિધિ ધ્યાસન પ્રગટ. હા, બોલો. દાદા ભગવાન પાસે ધ્યાન લીધું છે, કરું છું, બરાબર છે. બોલો. બરાબર છે. આ ક્વેશ્ચન તમને થઈ ગયું, બહુ સરસ થઈ ગયું આ ક્વેશ્ચન. એટલે આવું ક્વેશ્ચન થાય તો એનો જવાબ નીકળે ને. પછી અમને જયારે લોકો પ્રશ્ન પૂછે ત્યારે અમે જવાબ આપેલા છે. આજે દાદા ભગવાન હતા ત્યાં નિર્દેશન તેમનું કરતા હતા, એટલે પ્રશ્ન હતો નહીં. તો દાદાના દેહ વિલય પછી કેમ દાદાજી આયા? એટલે જૂના મહાત્માઓને આ પ્રશ્ન ઉપસ્થિત થયો. બરાબર, નવા ને તો ના થાય.
જેને દાદાને જોયા નથી એને વાંધો નહીં, સમજી ગયો એનો વાંધો નહીં, પણ જ્ઞાન તો હા. એટલે આપણે આ દરેક બાબત આપણે સિદ્ધાંત લેવાની કે હંમેશા પ્રત્યક્ષ પ્રગટ અનુભવી પુરુષ જે હોય, વર્તમાન જ્ઞાની પુરુષ, એમાં ભૂતકાળના તમામ જ્ઞાનીઓ સમાઈ જાય. નિધિ ધ્યાસન હંમેશા પ્રત્યક્ષ પ્રગટ પુરુષનું જ હોય, પરોક્ષનું ના હોય. કારણ કે પ્રત્યક્ષ પ્રગટ અનુભવી પુરુષ જે છે એ જ અનુભવનું જીવતું પાવર હાઉસ કહેવાય. અને અનુભવનું જીવતું પાવર હાઉસ હોય એ તો જ આપણે પ્લગિંગ કરીએ તો આપણને પાવર ટ્રાન્સફર થાય. જો બોડી ના હોય તો તમે પ્લગિંગ ક્યાં કરો અને પાવર કેમનો ટ્રાન્સફર થાય? આ સિદ્ધાંત કહું છું. હવે આ સિદ્ધાંતની આગળ તમે નવો પ્રશ્ન પૂછ્યો આજે પહેલી વખત મારી લાઈફમાં. હવે આજે આ ત્રીજી વાત કરી તમે કે ભવિષ્યમાં ના હોય તો કોનું કરવું. નાવ યુ આસ્ક ધ થર્ડ ક્વેશ્ચન, થર્ડ કેટેગરી. તો અમે એવું કહીએ છીએ એ વખતે તમને જે લાગતું કે આ મારા માટે પ્રત્યક્ષનું પ્રગટ ઉપકારી છે એનું કરવું. સિદ્ધાંત સનાતન હોય, વ્યક્તિએ બદલાય નહીં. સિદ્ધાંત વ્યક્તિને આધારે નથી હોતો, સિદ્ધાંત સનાતન હોય છે, એમાં વ્યક્તિ કાલને આધીન ફિટ થાય છે. હા, તમને લાગતું હોય કે મારા માટે આ ઉપકારી છે તો એનું કરવાનું, પણ જીવતા હોવા જોઈએ. આ સિદ્ધાંત છે. પણ એ તો તમે મેં કીધું તે વખતે જે લાગે એ તમને, પણ જીવતાનું કરશું તો કામ કરશે. જ્ઞાનની દશા કોઈ આપણને ના લાગે તો પછી જે આપણને છેલ્લા હોય એનું કરવું. આપણે જ્ઞાનની દશા કોઈ ના લાગે તો કામ નહીં લાગે, પણ તું કહે છે કે ના મામા કરતા કાળા મામા હારા. હા જી જી. બાકી સનાતન સિદ્ધાંત એવો છે કે જે પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ એ અનુભવનું જીવતું પાવર હાઉસ છે, એટલે એમનું જ કરવું જોઈએ. પછી જે હોય તે પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ પ્રગટ માટે સિદ્ધાંત છે. સજીવન માટેની સિદ્ધાંતની વાત કરીએ આપણે. આ વ્યક્તિ વિશેષ નથી, આ સિદ્ધાંતની વાત કરીએ આપણે. એટલે આવું છે. પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષની અંદર ભૂતકાળના તમામ જ્ઞાનીઓ સમય જાય. પછી આ કે પહેલા એવું રહેતું જ નથી. બીજો સિદ્ધાંત એવો છે કે એક જ્ઞાની પુરુષ જયારે વિદ્યમાન હોય અને વ્યક્ત થઈ ગયા હોય ત્યારે બીજા જ્ઞાની પુરુષો પણ હોય. તે વખતે એમની કેટેગરી જ્ઞાની તરીકેની જ હોય. દશા ભલે અનુભવી દશા ઊંચી નીચી હોઈ શકે, પણ છતાંય એ જ્ઞાની પુરુષો પણ મૂળ પુરુષને અનુસરતા હોય, એટલે કે એમને સહાયક હોય. શું છે? એની સાથે કોમ્પિટન્ટમાં ના હોય, હરીફાઈમાં ના હોય. અને જો હરીફાઈમાં હોય તો એને જ્ઞાની કહેવાય નહીં. પણ આવી રીતે મૂળ પુરુષ જે અત્યારે પ્રગટ થઈ ગયા હોય એની હાજરીમાં પણ બીજા જ્ઞાનીઓ હોઈ શકે, પણ પોતાની જાતને વ્યક્ત ના કરે, કારણ કે મૂળ પુરુષની હાજર પુરુષના હરીફાઈમાં જ્ઞાની ના હોઈ શકે. મારી વાત સમજાય છે? એટલે એટ અ ટાઈમ એક વ્યક્ત થાય. શું થાય? મારી વાત સમજાય છે? જ્ઞાની હોય પણ વ્યક્ત એક થાય. હવે સમજી ગયા. ઉલટા બીજા જ્ઞાનીઓ મૂળ જ્ઞાની પુરુષને સહાયક હોય. કેવા હોય? કારણ કે એમનું કાર્ય જગત કલ્યાણની ભાવના છે, એમનું કાર્ય જગત, એટલે ભાવના તો એક જ છે ને, એટલે હરીફાઈ ના હોય. મારી વાત સમજાય? બસ તમારા પ્રશ્નો તો બધા પતી ગયા. હા, જય સચિદાન. એક મિનિટ બોલો. સમાજ બરોબર હે સરસ જગત ના લોકો આવું પૂછે તો બધો ફળ પડે ને. અમે કહીએ કે તમારે જે પૂછવું હોય તે પૂછો, જાહેરમાં પૂછો. અમે ના નથી અમે જાહેરમાં જ કહીએ છીએ, અમે ખાનગી કહેતા નથી. સિદ્ધાંત એટલે આ વખતે બોમ્બેમાં પણ સિદ્ધાંત ની બહુ વાતો નીકળી. કુદરતી કાનૂન શું કીધું? આ જગત કુદરતી કાનૂન થી ચાલે છે, અને જેને કુદરતી કાનૂન સમજાય કે ના સમજાય, પણ જેને જ્યાં કુદરતી કાનૂન તોડ્યા છે એને કુદરત સજા આપે છે. શું કે છે? એટલે કુદરતનો કાનૂન બધા માટે સરખો છે. કેવો છે? ત્યાં આગળ કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ એને નાત નહીં, જાત નહીં, કશું જ નહીં. જ્યાં જે વ્યક્તિ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ હોય, કાનૂન તોડ્યો એટલે કુદરત એને સજા આપશે. એ જાણે છે કે નથી જાણતો એનું મહત્વ નથી, તોડ્યો એટલે સજા આપશે. એવું છે.
જેટલું જેટલું સિદ્ધાંત તમને સમજાશે એટલા તમે જાગૃત થશો. આમ બોલવાથી જાગૃત નહીં થાવ, સિદ્ધાંત અંદર ફિટ કરો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ જે અત્યારે હું જોઈ રહ્યો છું એ જોવામાં પણ મારી ગુનાહી દ્રષ્ટિ છે, એટલે બળી જશે, ઉડી જશે. સમજાય છે? સિદ્ધાંત જાણશો તો કોઈને રાગે કરીને કે દ્વેષે કરીને જોવાનો અધિકાર ક્યાં છે આપણો? કુદરતના આધારે છે. શેના આધારે છે? કુદરતના આધારે છે. આપણે જે વિશ્લેષણ કરો, રાગે કરીને દ્વેષે કરીને જોવાનો અધિકાર નથી, એ પણ કુદરતના આધારે છે. એમાં કઈ રીતે કાર્ય ચાલી રહ્યું છે? કારણ કે આપણે જે જોવા માંગીએ છીએ, જાણવા માંગીએ છીએ, ઇન્દ્રિય જ્ઞાનથી જોઈએ, જાણીએ છીએ. બરાબર છે? એટલે ઇન્દ્રિય જ્ઞાન જે છે એ બધું જ પૂતગલ જ્ઞાન છે. પૂતગલ જ્ઞાન એટલે શુભાશુભ જ્ઞાન. ઇન્દ્રિયને જે ગમતું હોય તે રાગ કરે, ના ગમતું હોય તો દ્વેષ કરે. પણ ઇન્દ્રિય જ્ઞાન એ મારું જ્ઞાન છે? તો ઇન્દ્રિયોથી મુક્ત એવો શુદ્ધાત્મા છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન જે છે તે લઈને આવેલા છે. શું છે? ઇન્દ્રિય જ્ઞાન લઈને આવ્યા છે. ઇનબિલ્ટ તારે જોઈ શકીએ છીએ ને આપણે એવું. પણ જે રાગ દ્વેષ સામે વખતે જોતા થાય છે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જોતા, આંખથી જોતા, પરિણામ છે. એ પરિણામ છે. એટલે ભળવું પણ એમાં જે રાગ દ્વેષ થાય છે ઇનબિલ્ટ આવેલા છે તે છે. એટલે ઇનબિલ્ટ જે રાગ દ્વેષ અંતસ્કરણ ડિસ્ચાર્જ નું છે એની અંદરમાં જે ઇનબિલ્ટ રાગ દ્વેષ થાય છે તે જ વ્યક્ત થાય છે. તે જ વ્યક્ત થાય છે. પણ તે વખતે આપણે વ્યક્ત થતા રાગ દ્વેષ જે 6 વસ્તુમાં છે, 6 વસ્તુનો ભાગ છે, એને નિર્લેપ રીતે જોતા જાણતા શીખવું પડે. એ આપણો પુરુષાર્થ. પણ નિર્લેપ જોતા જાણવા એટલે એની અંદર એકરૂપતા થાય છે કે એને હું છું એમ માની બેસે છે કે પોતાની ગમો અણગમો વ્યક્ત કરે છે ઇન્દ્રિયો દ્વારા, અને એ ગમા અણગમામાં પોતે એકાકાર થઈ જાય છે. ગમો અણગમો ઇન્દ્રિય દ્વારા વ્યક્ત થાય છે કે વચ્ચે વાળો જાગૃત ભાગ છે કરે છે? ના, ઇનબિલ્ટ ભાગ છે એ એની જે પ્રક્રિયા વ્યક્ત કરે છે એમાં જાગૃત ભાગ મળે એટલે એ સંમત થાય. પ્રકૃતિ વિરોધ કરે એની સાથે પણ સંમત થાય, અને પ્રકૃતિ રાગ કરે એની સાથે પણ સંમત થાય. જાગૃત ભાગ બસ ત્યાં જોખમદારી છે. પ્રકૃતિ વિરોધ અને પ્રકૃતિ રાગ કરે તેમાં એમાં વચ્ચેનો ભાગ સહમત થાય. બસ ત્યાં જોખમદારી છે. ત્યાં જોખમ. એટલે ગમો અણગમો એ ઇનબિલ્ટ વાળો છે? ના. તો એટલે ગમો અણગમો જે છે એ જાગૃત ભાગમાં છે. અત્યારે જે આપણો પ્રતિક્રમણ છે, આપણો આ જે પ્રતિક્રમણ જે કરાવીએ છીએ અત્યારે જે કે અજાગૃત કરીને, શું કીધું? પ્રમાદ વશ અજાગૃત કરીને આજ્ઞા ભંગ સંબંધીના જે દોષો થયા છે, 9 કલમો સંબંધીના જે દોષો ગમા અણગમાના, એટલે જાગૃત ભાગને કહેવાય. શું કહેવાય? ગમા ગમા જાગૃત ભાગ. ગમો અણગમો પ્રકૃતિને હોય ઇનબિલ્ટ, પણ ગમો અણગમો પ્રકૃતિને હોય, પ્રકૃતિને હોય. પ્રકૃતિને 6 વસ્તુ બરોબર, પણ અંદર પોતે ભળે ત્યારે પોતાનો ગમો અણગમો કહેવાય. પોતે ભળે એટલે જાગૃત ભાગને લાગ્યું કે પ્રકૃતિને જે ગમ્યું મને બરાબર લાગે છે, બસ એકાકાર થઈ ગયો. એને ગમ્યું તે મને ગમ્યું, ઇન્દ્રિયોને ગમ્યું તે મને ગમ્યું, બસ તે જોખમદારી. બાકી ઇન્દ્રિયને જે ગમ્યું એ રિલેટિવ ભાગ છે, વિનાશી ભાગ છે, વેદનીય કર્મનો ભાગ છે. કયો ભાગ છે? વેદનીય કર્મ. મને આઈસ્ક્રીમ ખાવાનું ગભાવ્યું એટલે ફાઇલ નંબર 1 નો એ ગુણ છે. ફાઇલ નંબર 1 નું એ વેદનીય કર્મ છે, 7 વેદનીય. પણ હું તો નિર્વેદક છું, તો મને કેવી રીતે ગમે? ના ગમે એવું હોય, પણ ગમે એવું ક્યાંથી હોય? બરોબર. નિર્વેદક ને કેવી રીતે ગમવું ના ગમવું હોય? એટલે પોતે વચ્ચે વાળો ભાગ આત્માના ગુણોની ભજનામાં હોય તો એ નિર્લેપ રહી શકે. જો પ્રકૃતિના ગુણોની ભજનામાં હોય તો લેપાયમાન કહેવાય. હવે આત્માના ગુણોની ભજના અને પ્રકૃતિના ગુણોની ભજના એ બે ડિફરન્સ. પ્રકૃતિના બધા ગુણો વિનાશી અને આત્માના બધા ગુણો અવિનાશી. બરોબર. એટલે અવિનાશી ગુણોની ભજના હોય સંજોગો પ્રમાણે જેવું ગુણની જરૂર હોય તેની. પ્રકૃતિ જે રીતે ક્રિયાકાંડમાં મસ્ત હોય, ક્રિયા કરવાની મસ્તીમાં હોય, તે વખતે ખ્યાલ આવે કે મન વચન કાયા એ પોતે સ્વભાવથી જ ક્રિયા કરવાનો ગુણ લેનાય છે, ને હું સ્વભાવથી જ અક્રિય છું. મારો તો જ્ઞાન ક્રિયાનો ગુણ છે. મન વચન કાયાની પૂતગલ ક્રિયાનો મારો ગુણ નથી. એટલે મારી ક્રિયા, મારી જાગૃતિમાં પૂતગલના ક્રિયાની મસ્તી આવે, છૂટા પડી ગયા અમે. પછી ભલે ને પૂતગલની મસ્તીમાં રહે, પણ પૂતગલની મસ્તીમાં જાગૃત ભાગ ના રહેવો જોઈએ. જાગૃત ભાગ એ પોતાનો ભાગ છે, અને પૂતગલની મસ્તીનો